એટલી મસ્ત લાઈફ છે તો ઘણીવાર કોક માણસ કંઈક અલગ રીતના જ એને વેડફી નાખે. તો બસ આ પૃથ્વી ઉપરથી છે ને આપણે એવું કંઈક કરીને જવું છે, કારણ કે ઈશ્વરે આપણને એક તત્વ આપ્યું છે, જીવ. અને બીજી વસ્તુ એવું છે કે આપણી પાસે બધું તો છે, ગેજેટ છે, જે ફેસિલિટી જોતી હોય એ છે. યુટ્યુબ ખોલો તો 10 પ્રકારના નોલેજ રેડી છે, બધું જ છે તમારી પાસે. અરે સાહેબ, એ તો છોડો, તમે ભગવાને આપણને આપવામાં કંઈ કસર નથી રાખી. તો આ બહાર બધી જગ્યા ઉપર ખુલ્લેઆમ જે રસ્તા ઉપર ને બધી જગ્યાએ ખુલ્લેઆમ જે મધ વેચાતા હોય છે, એ એક્ઝેક્ટલી કેવા પ્રકારના મધ હોય છે? 5 અમૃતમાંનું એક અમૃત, પંચામૃતમાં મધનું સ્થાન. આયુર્વેદની અંદર સાહેબ મેં જેટલું વાંચ્યું છે અને સમજવાની કોશિશ કરી છે સાહેબ. તો એક્ઝેક્ટલી મધ ઉતારવાની પ્રોપર પ્રોસેસ શું છે? તો મેન તમારે જે બ્રાન્ડનું નામ છે મધુધાર, રાખવા પાછળનું કોઈ મુખ્ય કારણ ખરું? કે આ બનાવી તો છે, પણ આને સ્કેલેબલ કેવી રીતે કરશું આપણે? સાહેબ એવું વિચાર્યું, આઈઆઈએમમાં મેં કીધું એમ્પ્લોયમેન્ટ લેવા માટે જવું આપણે. શું છે તો મેન વિઝન શું છે? અને બધી વસ્તુ મધુધારા બેકર્સ અમે એસ્ટાબ્લિશ કરશું, અહમ ભાગ બનાવશું અમે સાહેબ. તમે ઓનલાઈન કેવી રીતના લોકોને તમારા સુધી આવવું હોય, તમારી કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી હોય તો ઓનલાઈન કઈ રીતના શું શું છે તમે કહી શકો? હેલો ગાઈઝ, કેમ છો? આઈ હોપ તમે બધા મસ્ત મજામાં હશો. આપને ખ્યાલ છે કે આપણે આ પ્લેટફોર્મ ઉપર અવનવા એવા મહેમાનોને આમંત્રિત કરતા હોઈએ છીએ કે જેમના જીવન માટે આપણે ઘણું બધું જાણવા શીખવા મળે. આ પોડકાસ્ટ આપણે કરી રહ્યા છીએ હની ઉપર, એટલે કે મધ ઉપર. મધમાં ઘણા બધા પ્રકાર હોય છે, એ પ્રકાર વિશે તો આપણે જાણીશું, પણ ઘણા બધા પ્રકારના લોકોની અંદર મિથ પણ હોય છે, ખાસ કરીને મધને લઈ લે. એટલે આપણે આની વિશે ઘણા બધી વાતો કરીશું. આજે આપણી સાથે છે દર્શનભાઈ. ઓકે, સૌપ્રથમ તો તમે કેમ છો? બહુ મજામાં સાહેબ. ક્યારથી સુરતમાં ક્યારે આવી ગયા હતા? સુરતમાં આજે રાત્રે 2:30 વાગે પહોંચ્યો. એન્ટર થઈ ગયા હતા? જી સાહેબ. શું લાગ્યું પહેલા સુરતમાં એન્ટર થયા? આમ કેવું લાગ્યું? જાગતા હતા પહેલા તમે ત્યારે એન્ટર થયા ત્યારે? હું તો જાગતો હતો, પણ સુરતની પોલીસ પણ બહુ જાગતી હતી. વાહ વાહ વાહ, આ ગુજરાત પોલીસ છે, આ સુરત પોલીસ છે. હા સાહેબ, અમારા ચહેરા ઉપરથી ઓળખી ગયા કે આ લોકો ખરેખર કંઈક કામથી આવ્યા છે, એટલાનો ટાઈમ નથી બગાડવો, અમને જવા દીધા અને ઘરે જઈને સૂઈ ગયા આરામથી. જી 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 જાગીને જી આપણે યારે જી. ગુડ મોર્નિંગ કર્યું સાહેબ. વાહ વાહ. તો ચાલો પહેલા તો તમને સુપ્રભાત ને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. અત્યારે કોઈક તમને સડનલી એક જગ્યાએ સીધા પકડીને પૂછે કે શું છે જિંદગી, તો તમે શું કહેશો? જિંદગી છે ને સાહેબ, એ એક કુદરતે આપેલી એક બહુ મોટી દેન છે ને ઈશ્વર છે, અમૂલ્ય ભેટ હે. અને ભગવાન છે આપણું જીવનની, જો આપણે માનીએ ને તો. કારણ કે આપણે પ્રકૃતિનો ભાગ છીએ અને એની ઇકોસિસ્ટમ છીએ. જી 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 જી. તમે જો ઝાડ છે તો એમાંય જીવ છે. જિંદગી છે ને એ મારી દ્રષ્ટિએ એક ભગવાન છે, ઈશ્વર છે, જીવતો જાગતો. તમને ક્યારે ઘણી વાર એવું થયું કે એટલી મસ્ત લાઈફ છે તો ઘણીવાર કોક માણસ કંઈક અલગ રીતના જ એને વેડફી નાખતા હોય છે? વેડફવા કરતાં એને પ્રોપર સદુપયોગ કરો, વ્યવસ્થિત રીતના જીવો તો તમને બહુ મજા આવે. સાહેબ, આ એક વાત મારા એક મિત્રએ મને કીધી હતી. મારા મનની અંદર એ વાત છે ને ચોંટી ગઈ કે સાયન્ટિસ્ટોએ એવું કીધું, જી, આ પૃથ્વી ઉપર અત્યારે આપણે જે પણ કાંઈ જોઈએ રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ સાહેબ કોકે લોહી રેડ્યું છે, સમજો, કોક કંઈક કરીને ગયું છે. તો બસ આ પૃથ્વી ઉપરથી છે ને આપણે એવું કંઈક કરીને જવું છે, કારણ કે ઈશ્વરે આપણને એક તત્વ આપ્યું છે, જીવ. ને એ સાહેબ ત્યાંથી આગ ભભૂકી ને મને એમ થયું કે ના, હવે એ ક્યાંય કંઈ ગોતવા પણ જ નથી. બધું જી છે ને ભક્તિ ગયો તો આ છે, દોસ્તી ગયો તો આ છે, શક્તિ ગયો તો આ છે. સાહેબ, અમે અમારો જે વ્યવસાય કરીએ છીએ ને એ જ અમારું બધું છે, અમારો યજ્ઞ છે, એક મિનિટનો અમારો યજ્ઞ છે, અને એને અમે અમારો જીવ જ માનીએ છીએ, એ આત્મા છે.
નહીં 100% સાચી કારણ કે સાહેબ એ એક કુદરતે આપેલા એક વિચારની દેન છે, સમજો. આજ મારા મગજની અંદર કોકે એ વિચાર તો પેદા કર્યો ને કે આપણે આમ નહીં આમ કરાય ને આના માટે આમ કરાય, એમ તો એની દેન છે. 100%. અને બીજી વસ્તુ એવું છે કે આપણી પાસે બધું તો છે, હા. ગેજેટ છે, જે ફેસિલિટી જોતી હોય એ છે. યુટ્યુબ ખોલો તો 10 પ્રકારના નોલેજ રેડી છે, બધું જ છે તમારી પાસે. અરે સાહેબ એ તો છોડો, તમે ભગવાને આપણને આપવામાં કંઈ કસર નથી રાખી, પરફેક્ટ એમ બધું જ. બધું પરફેક્ટ. તમે જો સાહેબ, ખરેખર માણસ આપણે ભગવાન કહીએ, આ મને જે સમજાણું એ કહું તમને. જી આપણને કોઈ માણસે કરેલો જે પણ કાંઈ વસ્તુ એને આહા એમ થાય, ઓહો કેવું સર્જન કર્યું, એમ હા કેવો બ્રિજ બનાવ્યો, કેવો ટાવર બનાવ્યો. પણ સાહેબ આપણને કોઈ દિવસ આશ્ચર્ય થયું કે સારું ઝાડવામાં બીજ વાવી છે અને 5 વર્ષમાં આવડું મોટું થઈ જાય છે અને એમાં ખાટી કેરીમાંથી મીઠી કેરી થઈ જાય છે? સાહેબ એ ભગવાન નથી તો છે શું? ચમત્કાર નથી તો એ છે શું? જો સમજાય તો સાહેબ આપણને. હા આ મારો ખુદનો સવાલ હતો. મારા અદા એટલે મારા પપ્પાના મોટા ભાઈ મને ઘણીવાર આ પ્રશ્ન પૂછતો, ભગવાન એટલે હું, એમ ઈશ્વર એટલે હું. મને કે જો દેખાય ને તો આ સૃષ્ટિની અંદર બધે જીવ છે એ ભગવાન માત્ર. સાહેબ તમને એનું એક ઉદાહરણ આપું. અમે કર્મેથી જન્મેથી ખેડૂત. હા અમારો બાપ દાદાનો વ્યવસાય ખેતી. અમે અત્યારે ખેતી જ કરીએ સાહેબ, પણ આધુનિક રીતે કરીએ છીએ. જી સાહેબ પશુપાલન અમારી ખેતી હારે જોડાયેલો એક વ્યવસાય છે સાહેબ. અને એ એક ઇમોશનલ વ્યવસાય છે. દીકરી હારે જાતી ને પહેલાં તો એને ઝૂયલું કરિયાવરમાં દેવામાં આવતી કે એની ત્યાં બળદો હોય, એની ઝૂયલું ઓઢાડે. મારા બાની ઝૂયલું હજી અમારી પાસે પડી છે, એના કરિયાવરમાં લઈ આવેલી. સાહેબ એની એક વિરાસત હતી, એક એની આન બાન ને શાન હતી. સાહેબ એને બતાવવા માટે કાંઈ બીજું હતું જ નહીં દુનિયાને. દુનિયા કોઈ એની વાહ બીજી છે નહીં કરતી નહીં, બસ કે આની પાસે 5 ભેહું છે, ઓહ આનું ખેતર તો જો કેટલું ચોખ્ખું છે. હા 100%. આ વસ્તુ સાહેબ અમારા ફાર્મરની અંદર, ખેડૂતની અંદર આ વસ્તુ હતી ત્યાં. સાચી વાત છે. અને એ સમય મને લાગે છે આ બધો સમય એક ગોલ્ડન પીરિયડ. અને એનો એક ફેઝ છે ને સાહેબ અમે જોયેલો. કારણ કે મારું પ્રાઇમરી શિક્ષણ મેં મારા વતન ખરેડી ગામમાં લીધેલું. એટલે એક સાહેબ એક દુનિયા એવી જોઈતી કે રેડિયોમાંથી ટીવીમાં કન્વર્ટ થતી હતી. ગામનો ચોરોય સાંભળતા હતા ઓહો તો ટીવીમાં શક્તિમાન જોવા માટે લાઈનમાં બેસતા કે અલીફ લેલા જોવા માટે બેસતા. 100% વાત સાચી છે. હા એટલે મારા અદાએ મને છે ને સાહેબ એ વાત આપણે જે હતી એને મને એ કીધું કે ભગવાન એટલે આ છે એમ. હા કે ભાઈ તમે જોવો ને આ તમને ઈશ્વર દેખાય. ને સાહેબ અમારા ફેમિલીમાં મેં તમને કીધું ને આ ખેડૂત હતા અને અમારા પશુપાલનનો વ્યવસાય. સાહેબ અમારી ઘરે ભેંસો, ગાયો, ભેંસને પાડી અથવા તો પાડો જન્મે. હવે પાડી જન્મે તો એ પાછી ભેંસ થાય એટલે એની એક વિરાસત અને એક ઇસ્કામત અને એક એની વેલ્યુ થાય. જો પાડો જન્મે તો એની કોઈ વેલ્યુ જ નહીં, સમજો. એટલે એમાં ઘણા બધા ડિસ્ક્રિમિનેશન કરે કે હવે એને પ્રોપર ફીડિંગ ન કરાવડાવે અથવા તો કસાઈને આપી દે. સાહેબ મેં મારા ફેમિલીમાં જોયું, મારા ઘરમાં સાહેબ મારા અદા એ જે કામ કરે ને, પાડો હોય તો ભલે અને પાડી હોય તો ભલે, એ મૂકે નહીં. એને એનું જીવ હોય ને એના પ્રારબ્ધનું દય જ દે. ઓહો. અને આ અમે એમાંથી શીખા સાહેબ. આખે જોયું એમ. હા જોયું. અને એ અમને એને સંસ્કાર આપ્યા મારા પપ્પાએ અને મારા દાદાએ કે ભાઈ આપણે હે ને પૈસા નથી કમાવા, આપણે વેલ્યુ કમાવી છે. આપણે ધંધો કરવો છે પણ સોસાયટીને અને સમાજને હિતકારી ધંધો કરવો હોય. એવો કોઈ વ્યવસાય નથી કરવો કે એનો એક હિસ્સો પણ સોસાયટીને હાનિ કરતો હોય. ખોટો રૂપિયો નહીં. અને કુદરતે સાહેબ ભગવાને અને કોઈ દી જરૂર જ નથી પડી સાહેબ. પૈસાની કોઈ દી જરૂર ન પડી. અત્યારે એમ કે ને કોઈ કે પૈસા વગર કંઈ થતું નથી. સાહેબ એક વખત અમારું બધું ચેક કરો, તમે જુઓ ઝીરો બેલેન્સેથી અમે બનાવ્યું સાહેબ આખું. અને અત્યારે મારું જે ઇમેજિનેશન છે, હું મધુધારાનો એક નોકર છું, એ ઇમેજિનેશનના એક ડેસ્ટિનેશન ઉપર અમે બેઠા છીએ અત્યારે. હની હાઉસ છે અને તમને એના પછીનું વર્ઝન હની પાર્કનું પણ તમને જોવા મળશે નજીકના ભવિષ્યમાં. વાહ. અમારી તો ઘણી બધી શુભેચ્છા છે
ટચવુડ કે જે વિઝન તમે લઈને ચાલ્યા છો ને એમાં ફલીફ્રૂટ તમે બહુ આગળ વધતા રહો અને તમને મજા આવે, સાથે સાથે એક સમાજને સારી એવી વસ્તુ મળે. 100% સાહેબ. તો આ જે અત્યારે જે બોડી છે તમારું આ, તો આ પહેલેથી જ નાનપણમાં થોડાક હતા અટક કે અત્યારે ધીમે ધીમે બધું થોડુંક વધ્યું? ના ના સાહેબ, મારે પહેલેથી મારા ફાધર એનું સ્ટ્રક્ચર આવું જ હતું, હા. મારા મધરનું એવું, મારું એવું છે, અમારું આખું ફેમિલી, અમારે આ ડીએનએ જ છે, મારા દાદાનું આવું જ હતું એવી બોડી. ક્યારેક થોડુંક વધારે એ ટાઈપના ફેટવાળા લોકો હોય ને એને ક્યારેક એમ થાય કે યાર હા પતલા હોય તો સારું, એને ક્યારેક એ વાતનું દુઃખ થાય. તમારું આમ શું કેવું છે? તમને ક્યારે એવું થયું કે યાર? ના, ક્યારેય નહીં. તો મિત્રો સાથે ત્યારે દોડી જતા પ્રોપર, ક્યાંક ભાગવાનું થયું હોય નાના હતા ત્યારે? ના, એમાં હું ન દોડી શકતો. શું કહેતા બધા ભાગી જાય, શું કહેતા તમે? પણ હું કમ્ફર્ટ ઝોન છોડું જ નહીં, હું એવું રિસ્ક જ ન લઉં ભાગવું પડે એવું. સમજ્યા તમે? દોડવાનું કમ્ફર્ટ ઝોન ની બહાર નહીં નીકળવાનું. ના, અને કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈને ચાલવાનું, ગમે એવું હોય કે પહોંચી જશું એમ એટલામાં એમ. તો આમ ક્યારે એવું કર્યું જ ખરા કે મધપુડાને આમ પથ્થર મારીને ભાગ્યા છો એવું? 100% સાહેબ. તમને એક ઉદાહરણ સાથે કહું, હું ગુરુકુલનો વિદ્યાર્થી, જી. સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, રાજકોટ, આપણે ટેબર રોડ છે જી જી જી. ત્યાં રુગનાથ સ્વામી કરીને એક સ્વામી છે, બહુ સ્વભાવે શાંત સ્વામી, અને એ છે ને બગીચાની સેવા સંભાળે, ગાર્ડનની. એટલે બગીચામાં ત્યાં કેવું હતું, પહેલાં તમે એ જૂનું ગુરુકુળ જોશો ને, હા, તો એનો સભાખંડ હતો, એની બાજુમાં સરસ બગીચો હતો બહુ મોટો, એમાં બધા ફૂલો થતા, અને એની બાજુમાં ગેટ, અને પછી સ્કૂલનું કમ્પાઉન્ડ આવતું. એટલે ભગવાનને નવા નવા હાર દરરોજ, ફૂલનું બધું આખા ગુરુકુલનું ત્યાંથી બધું મેનેજમેન્ટ થાય. ને મને સાહેબ શોખ એમાં, એટલે હું ત્યાં સેવા માટે જાતો, નાની મોટી સેવા કરતો અમારા ફ્રી ટાઈમમાં. હા જી જી. પછી હું ગુરુકુલમાંથી, અમારે વેકેશન પડ્યું, એટલે સ્વામીએ ટપાલ લખી કે ભાઈ તું નવરો હોય તો આય એમ. દિવાળી આવતી હતી ને બધું કરવાનું હતું, મેં કીધું હાલો હું આવીશ. એટલે હું ગુરુકુલે આવ્યો. પછી અમે એને ત્યાં બધા ભાઈબંધ, ત્યાં ઘણા છોકરા બીજા હતા, સિટીવાળા તો ત્યાં ભણતા હોય આવે, કારણ કે કમ્પાઉન્ડ ખાલી, બધા ક્રિકેટ રમતા હતા. એમાં છે ને ત્યાં લીમડાના ઝાડ ઉપર એક મધનો પૂડો બેઠો હતો, અને પીચ હતી ને એ પીચ અમારી હતી. તમારો સ્પોટ ઉપર. અને હા, અને મને કેદુસની છે ને, એ મને ખબર હતી મારો પરમાણુ બોમ્બ હતો એમ, કે જેદી આ પીચ ઉપર કોઈ કબજો કરે છે તેદી દીકરો ગયો. મારી પાસે બ્રહ્માસ્ત્ર છે, એટલે હું કોઈને કહું નહીં. સમજ્યા? એટલે આમાં શું હોય, જો સમજો તમે, એ બેટિંગ કરતા હોય, હા, તો એક વાર એને કરાવવાની, આ તું તાર કરી બેટિંગ, એની બરોબર એની નીચે બેટિંગ, અને બોલિંગ મારે કરવાની, દડો નાખવાનો સીધો વાં, એટલે માખી ઉડે ને એ ડાયરેક્ટ સીધે એક મિનિટ ઉભો કોને રાખવાનો, જે થોડોક આડો હાલતો હોય? આડો નહીં, જે પીચ ઉપર કબજો કરતો હોય ને, એનો જે મેઇન સરગના હોય ને એને, કે જેનું પ્લાનિંગ હોય કે આ પીચ ઉપર હવે આપણું આમ તેમ હોવું જોઈએ, હા, એને ઉભો રાખવાનો બેટિંગમાં. એને હું બેટિંગમાં ઊભો રાખવાનો. પછી જો સાહેબ થયું કેવું, કર્મ હે ને એ કોઈ દી કોઈને છોડે નહીં. કર્મનો સિદ્ધાંત. કર્મનો સિદ્ધાંત. એટલે એક વખત હે ને મારો મનસૂબો કામયાબ વયો ગયો. કયો સમય, સવારનો હતો, બપોરનો? ના, લગભગ 3 વાગ્યા હતા. અને સિટીમાંથી બીજા કોઈ સ્કૂલના છોકરાને એવી રીતના વિરાણી સ્કૂલના હિસ્સે ત્યાં ક્રિકેટ રમતા હતા. એટલે હું બેટ લઈને ગયો, અમારે 6-7 જણા હતા. મેં હાલો કીધું પૂરું થઈ ગયું, ઘરે વયા જાવ હોવું નહીં, અમારો દાવ ચાલુ છે, કીધું રમવાનું છે અમારે. તો એ કે નહીં. મેં કાંઈ વાંધો નહીં, તો તમે તમારે રમો, પણ એક શરત મેં કીધું, તમે બેટિંગ કરો, હાલો અમે ફિલ્ડિંગ કરી કીધું. અને સાહેબ પૂળો ઝંઝેડો, મને તો ખબર હતી, આવડો મને ખબર હતી કે ક્યાં જવાનું છે આ કાંડ કરીને. સમજ્યા તમે? કારણ કે ત્યાં છે ને સીધી એક સિક્યોરિટીની ઓફિસ હતી, અને એની બાજુમાં અમારી ગૌશાળાની એક રૂમ હતી. એટલે ત્યાં ગોવાળ હતો ને, એને કીધેલું થોડું ઓબ્ઝર્વેશન, એને ખબર જ હોય કે આજે આ બોસનો મગજ ગયો છે, એટલે એ મેં કહી દીધું. એ સંગ્રામ હતો. આ કેટલામાં ધોરણની વાત છે અંદાજે?
9મા ધોરણની વાત. ઓકે ઓકે પ્લીઝ કન્ટિન્યુ. એટલે સંગ્રામ કરીને હતો. એટલે અમે બધા મિત્રો, એક ભુવા અમિત ને બીજો એક ભુવા અમિત ને અમે બધા પાક્કા મિત્રો. હા અમારું બધું આ રમવાનું ને બધું બધું ફિક્સ જ હતું. એ દડો માર્યો અને એ પછી એ ઓલા ગયા પછી આવ્યા નહીં કોઈ, સમજે? એટલે તે દિવસે તો પછી વિરામ આપ્યો, એ પીત ને બધું ઉડ્યું અમે, proper? હા, બધું કમ્પ્લીટ. હા, માખ્યું કઈડી, સમજ્યા? બબે ત્રણ માથામાં નોમાં ભાગ્યા. પછી ત્યારે ભગાઈ ગયું તું હા, કમ્પ્લીટ અમારું બધું સેટઅપ જ હતું. કેલ્ક્યુલેશન. હા, આને દડો મારી અને કેટલો ઊંચો ઉલારવાનો. એટલે મેં શું નક્કી કર્યું હતું કે આમ ઓલી દાડીને આમ જોરથી ભટકાડીશ ને એટલે ત્યાં દડો ભટકાઈને સીધો પુડાય ને અથડા હે થયું એવું જ. માહોલ કેવો બેઠો જ્યારે ઉડ્યું બધા ભાગ ભાગ કરતા? અમે તો ખરેખર સાહેબ ઈ જોયું જ નહોતું, કારણ કે અમે તો પેલા અમારા ઝોનમાં ગયા અને ઝોનમાંથી કંઈ દેખાતું નહોતું. પણ એટલી ખબર હે કે ભાઈ 20 મિનિટ પછી બહાર નીકળ્યા ને તો ત્યાં કોઈ હતું નહીં, કોઈ નહીં. મનસુબો કામ લાગી ગયો. હા, પછી ને ત્યાં રૂગનાથ સ્વામી વાળી વાત આપણે કન્ટિન્યુ કરી. એટલે હું વેકેશનમાં ત્યાં ગયો અને આવી રીતનું અમારે આ થયું. એટલે હું ત્યાં આજ મેં કીધું આ જ વખતે ઉડાડું. અને સાહેબ કુદરતી જોગાનું જોગારું થયું એવું. પવન આમથી જોરદારનો હોય છે, સમજ્યા? એ મારું કાંઈ ધ્યાન નહીં. મેં એમ દડો માર્યો અને માખી ઉડીને સીધી મારા મોઢા ઉપર આવી ગઈ. એટલે મારો બોમ્બ મારી માથે ફૂટ્યો. હા, અને સાહેબ લગભગ મને 12 માખી કઈડી ઓહો. માથામાં. તમે જુઓ તો અહીંયા હાથમાં બધે. રૂગનાથ સ્વામી બિચારા ઓલી ધોળી ધૂળ અને મીઠું ઘહીને ઘૂમે બધે અને લારું કાઢી હો બધી. મને ગયા ભાલારા આવા ન કરવા, ન કરી તો તને વાંધો હોય. એટલે મારી જિંદગીનો, મારી મધમાખીની દુનિયાની હિસ્ટ્રીમાં શરૂઆત મારી કદાચ અહીંથી હોઈ શકે. અને મને 2-3 વખત માખ્યું એવી રીતે કઈડી હતી. હું રસ્તામાં 2 વ્હીલર લઈને જતો. તમને બહુ માખ્યું કરી કર્મનો સિદ્ધાંત. હા, ઘણી બધી કઈડી. ઓ, અને અમને કરડતી જ હોય એમ. ક્યારેક ક્યારેક તો લોકો આપણે એવું સાંભળ્યું છે કે એમ કહેતા કે મધપોડા ને એવી રીતના તમારા પથ્થર ન મરાય, એ પાપ લાગે. શું કેવું છે એ બધું કહેતા? સાહેબ, એ બહુ સાચી વાત છે. એક આપણી કહેવત હતી પેલા કે એક મધનો પૂડો તમે ઉજેરો એટલે એને ઝંઝેડો એટલે 5 ગામ સળગાવ્યા બરાબરનું પાપ છે. 100% સાહેબ. અને ખરેખર જૈનિઝમમાં મધ નિષેધ છે, એ ન ખાય. મધનો જે વ્યવસાય થતો હોય એની વસ્તુ પણ સેવન પણ ન કરે. અને હકીકત સાહેબ એની એવી હતી કે પેલા લોકો શું કરતા કે એક ઝાડવાનું ડાળખું લે, એની ઉપર કપડું કે જૂટ બાંધી અને એને સળગાવીને અંધારામાં રાતે એ ઝાડવા ઉપર એ દંડામાં બાંધી અને આમ એને અડાડે ને સાહેબ. એટલે માખીઓ બધી એ આગમાં પડી જાય, સમજ્યા તમે? એટલે મધમાખીઓનો તો સર્વનાશ થઈ ગયો અને એ મધ કાઢે સાહેબ. અને એમાં ઈંડા બચ્ચા લાડવા બધું હોય. એટલા માટે થઈને સાહેબ આ કહેવતે હતી અને સત્ય હતું. તમે જેણે બનાવ્યું જ છે એનું તમે વિસર્જન કરીને તમે તમારા શરીરનું કંઈક એ લઈને પછી સર્જન કરી રહ્યા છો. હા હા. અને આ છે ને સાહેબ, મધ કલેક્શન કરવાની, હન્ટિંગ કરવાની છેલ્લામાં છેલ્લી આ રીત હતી. ઓકે ઓકે, મારે એની પર થોડુંક પ્રોસેસ ઉપર આવું જ છે. મારે છે થોડા, મેં પ્રશ્ન રાખ્યા છે બરાબર. તો આ બહાર બધી જગ્યા ઉપર ખુલ્લેઆમ જે રસ્તા ઉપર ને બધી જગ્યાએ ખુલ્લેઆમ જે મધ વેચાતા હોય છે, એ એક્ઝેક્ટલી કેવા પ્રકારના મધ હોય છે? જો સાહેબ એમાં કેવું હોય છે, હું તમને કહું, મેં જે જોયેલું છે. તમે ઘણા બધા સાઉથ ઇન્ડિયાના એરિયા છે, ઘણા બધા નોર્થ ઇસ્ટના એરિયા છે, ત્યાં તમે લોકલ વિલેજ લેવલ ઉપર તમે ટ્રીપ કરો કે બાય બાઇક અથવા તો તમારી પાસે એના કોઈ લોકલ વ્યક્તિ એક તમારી જોડે છે, તો તમને ઇઝીલી ત્યાં તમે જોઈ શકો એમ કે લોકોએ ત્યાં ઝાડ ઉપર જ પૂળો તોડ્યો હોય અને એનો પૂળો નીચે વેચતા હોય. જી 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 જી, હા, આ પ્રકારનું જોયું છે. ઓકે, આવું ત્યાં એ જોયેલું છે. એટલે આ બહુ સત્ય અને સાચું સાહેબ. ખુદે આ મધ ખાધેલું છે અને જોયેલું છે. અને એની અત્યારને મોડર્ન ટર્મ્સ મુજબ એ લોકોએ કાઢેલું હોય છે, મેં જોયું છે.
જી એ પૂડો જોવો ને, મારી પાસે તમને હું કોમ્બ બતાવીશ એના કાયદેસર સાહેબ પૂળા સરસ મજાના તમે શેરડીની જેમ ખાઈ શકો, એને ચૂસી શકો. અને સાહેબ એક પણ માખી ન મરવા દે, ઓકે. એક પણ માખી મરવા ન દે. અને બાકી તો સાહેબ છે ને બીજા ઘણા બધા લોકો એવી રીતે રોડ ઉપર રસ્તા ઉપર વેચતા હોય છે, પણ હવે આ રિયાલિટી એની જે મેં હકીકત છે ને, જે સાચામાં સાચું મધ તમારે જોવું હોય તો આ તમને જોવા મળે એમ. તો એક્ઝેક્ટલી કયા પ્રકારનું મધ પ્યોર કહેવાય? જો મારી દ્રષ્ટિએ કહું ને તો મધ હે ને પ્યોર, જી જી. ગુણવત્તાયુક્ત પ્યોર. શુદ્ધ તો છે ઓકે. પણ શુદ્ધતાની ઉપર એક ગુણવત્તાયુક્ત શુદ્ધ. ગુણવત્તાયુક્ત શુદ્ધ. યસ. ઓકે. તમને સાહેબ એક એક્ઝામ્પલ આપું મગફળીનું. મગફળી છે ને જમીનની અંદર જ્યારે આખી ગ્રો કરે ને એના પ્રોપર મગફળીના પોપટા જમીનમાં થાય, પછી મગફળી કાચી મગફળી હોય અંદર, આપણે એના ઓળા કરીએ. જી 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 જી. એ મગફળીને સાહેબ તમે કાચી મગફળીને તમે ખેંચી લ્યો અને તોડી લ્યો, અને એ મગફળીનું તમે ઓઇલિંગ માટે જવા દો ને તો એમાં ઓઇલની ટકાવારી ન નીકળે, કારણ કે કાચી મગફળી સુકાઈ ગઈ. ઓકે. સેમ ટુ સેમ વસ્તુ સાહેબ મધની અંદર હોય પ્યોરિટીમાં, કે મધમાખી ફૂલ ઉપરથી રસને લે, નેક્ટરને લે. ઓકે. સમજો. ચૂસી લે. હા, નેક્ટરને લે, એનું એક બેગ હોય, એની એક સિસ્ટમ હોય, એની અંદર છે ને બે મધમાખીની અંદર બે પાર્ટ હોય. એક પાર્ટની અંદર એનું પર્સનલ કન્ઝમ્પશન ફ્યુલિંગ માટે હોય, અને એક પાર્ટ એનો સ્ટોરિંગ માટે હોય. એ સ્ટોરેજ કરે એના વેનમ દ્વારા. પછી એક સ્લરી બને. એ સ્લરી વેક્સ જે એનું હેક્ઝાગોન બન્યું હોય ને એની અંદર એ સ્ટોર કરે. હવે એકચ્યુઅલી એનો પર્પઝ એવો હોય સાહેબ એ સ્લરીનો, કે એ સ્લરીને એ પકાવે, અને એનું એ કુદરતી છે, જેમ માતાના ગર્ભની અંદર બાળક જન્મે અને બાળક મોટું થાય, ગર્ભની અંદર એક એનો ગ્રો થાય અને પછી પાછો પૃથ્વી ઉપર જન્મ લે, સેમ એવી જ રીતે મધમાં હોય. એ વેક્સ છે ને એનું ગર્ભ છે સાહેબ મધનું, જો તમને હું સીધી ભાષામાં સમજાવું ને તો. અને મધ છે ને પ્યોર, ગુણવત્તાયુક્ત પ્યોર, એની અંદર પાકેલું બચ્ચું છે એનું કમ્પ્લીટ મેચ્યોર, એને મેચ્યોર હની પણ કહેવાય. સાહેબ મધમાખી એ નેક્ટર લઈ અને પૂળામાં ભેગું કરે, 10 થી 15 દિવસની અંદર એ ફ્લાવર ઉપરથી આ નેક્ટરને લઈ અને પૂળાની અંદર સ્ટોર કરી દે સ્લરી ફોર્મમાં. ત્યાંથી લઈને તરત જ તે 15 દિવસમાં. હા, એ એનું ઇન્સ્ટન્ટ પ્રોસેસ હોય. એ આખી છે ને સૂર્ય ઉપર એની આખી મધમાખીની સેન્સ, બે જ પ્રકારની સેન્સ હોય, એક સ્મેલ અને એક સૂર્ય. એ બે જ ભાષા સમજે. જેમ જેમ સૂર્ય તપતો જાય એમ એ એગ્રેસિવ થઈ અને એ ફ્લાય કરી અને એ નેક્ટર લઈ અને નેક્ટર ભેગું કરે, અને એ નેક્ટરની આ સ્લરી બનાવી અને પૂળાની અંદર સ્ટોર કરે. પછી એની અંદર એ પ્રકારો હોય સાહેબ માખીની અંદર, કે એક પ્રકારની માખી છે ને એ પૂળાનું સમારકામ કરે. ઓકે. હા, જેમ આપણે કેમ એક વર્ગ છે કે જે મકાનનું કન્સ્ટ્રક્શન કરે છે, એમ એની અંદર પ્રકાર હોય. એક પ્રકારની માખી પૂળાનું સમારકામ કરે, એક પ્રકારની માખી છે ડિફેન્સનું કામ કરે. એનું કામ માત્ર ને માત્ર ક્વીનને ડિફેન્સ કરવાનું અને પૂળાને ડિફેન્સ, કે બહારથી કોઈ એટેક ન કરે એની ઉપર, બીજી કોઈ માખીઓ આવીને એની ઉપર કબજો ન જમાવે, ડિફેન્સિંગ કરે. અરે સાહેબ આખું એપી કલ્ચર છે, જેમ આપણું હ્યુમન કલ્ચર છે એમ. યસ. અને અદ્ભુત સબ્જેક્ટ છે સાહેબ, અને બહુ ગહન સબ્જેક્ટ છે. અને સાહેબ આ તમને મારા શબ્દો છે કે આ સાહેબ એવું તત્વ છે મધ, એટલે 5 અમૃતમાંનું એક અમૃત છે. તમે સમજો, પંચામૃતમાં મધનું સ્થાન છે. જી જી જી. આયુર્વેદની અંદર સાહેબ મેં જેટલું વાંચ્યું છે અને સમજવાની કોશિશ કરી છે સાહેબ, હું એમ નથી કહેતો મારું જ્ઞાન સાચું હોય સાહેબ. એમાં માખીના પ્રકાર કીધા છે: ભૂરી માખી, કાળી માખી, મોટી માખી, ઝીણી માખી, આવા માખીના પ્રકાર કીધા છે સાહેબ. મેં મારી જાતે સર્ચ કર્યું, માખીના પ્રકાર એટલે શું. સૌરાષ્ટ્રમાં આપણે કાળી માખી થાય, તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ તો એપિસ્ટ્રાઇગોના માખી, મચ્છર જેવી માખી થાય સાહેબ. તમે નોર્થ ઇસ્ટમાં જાઓ તો આખી પચરંગી માખી જોવા મળે સાહેબ તમને. એને હિમાલયમાં જાઓ તો ત્યાંનું આખું સાહેબ આખી ડાર્ક માખી એકદમ. મેં નક્કી કર્યું સાહેબ કે આપણે આની એક દુનિયા આખી એને બનાવવી છે સાહેબ.
અને આને એને એક સ્ટ્રીમલાઇન કરવું છે મારે, અને વિશ્વ મંચ ઉપર છે ને આપણી ભારતની ભૌગોલિક જે જિયોગ્રાફી છે ને વાહ વાહ વાહ. અને જે ભૌતિકતા અને જે આપણું ઐશ્વર્ય છે ને સાહેબ, એને મારે આખા ઇન્ટરનેશનલ મંચ ઉપર ટચ Pure આપવો. organic. યસ સાહેબ. અને એ લેવલ ઉપર સાહેબ મારે કામ કરવું છે કે રિયલમાં સાહેબ કે મધુધારા એક ગાઈડલાઈન બનાવે, એ ગાઈડલાઈન ઉપર આપણે ખરેખર વર્ક કરીએ, અને અમે સાહેબ ગવર્મેન્ટને આપશું આ ટૂંક સમયમાં જી 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 કે સાહેબ આપણે આમાં બહુ મોટું ઇન્ડિયાનું એક આખું એક જીડીપીમાં આખું ગ્રો કરી શકીએ, આપણે હનીનું એક બહુ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકીએ એમ છીએ ઇન્ડિયામાં. ઓકે, હું આની વચ્ચે થોડોક તમને એક બે સવાલ મને ઉદ્ભવ્યા તો હું અત્યારે જ પૂછી લઉં, પછી જી. મને કદાચ ટાઈમ નહીં મળે. અ, એવા સ્પેસિફિક્સ ફૂલ હોય છે કે માખી એની ઉપર જ બેસીને આ જે પણ રસ ત્યાંથી લે છે અને પછી ત્યાં આખું એને સર્વાઈવ કરીને પછી આખું બનતું હોય છે. સ્પેસિફિક્સ ફૂલ હોય છે ખરા? હા સાહેબ, ઓકે. એમાં કેવું હોય સાહેબ, ફૂલ છે ને એના પ્રકાર હોય કે એક ફ્લાવરનું પરાગ એકદમ ઝીણું પાવડર ફોર્મમાં હોય, ઓકે. એક ફ્લાવરનું પરાગ દાણાદાર ફોર્મમાં હોય, જેમ કે જાસૂદનું ફૂલ. જી તમે જાસૂદનું ફૂલ જોશો ને તો એના દાણા તમને દેખાય, એનું પરાગ હોય, નેક્ટર જી હોય. જી જી. અને તમે એની જ કમ્પેરિઝનની અંદર તમે ગુલાબનું ફૂલ લ્યો તો એની પરાગ એકદમ માઇક્રો લેવલ હોય, અથવા અજમાનું ફૂલ લ્યો તો એને તમે આમ કરો ને તો એમાંથી ખરે અને એની સ્મેલ આવે, અને ફૂલમાં ઘણા સુગંધિત હોય, ઘણા નોન સુગંધિત હોય. તો મધમાખી આવી ઝીણી પરાગ હોય ને જેની અંદર, અને સુગંધિત ફૂલ હોય ને એની ઉપરથી મધમાખી એનું નેક્ટર લે અને એમાં એ પોલિનેશન એ કરે કે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર જઈ અને એ રસ ભેગો કરવાની ટ્રાય કરે, પરાગ એટલે નેક્ટરને લેવાની ટ્રાય જી કરે. જી જી. સોરી. આ રીતે મત હોય છે. જી. ઓકે, હવે તમે સાથે સાથે એવું કહેતા હતા કે અમે એક આ તમારો જે આઈડિયા છે એ તમે સરકારની સમક્ષ રજૂ કરવાના છો. ઓકે, તો આ પ્રકારની કોઈ પણ આપણી પાસે જે ભારતની ભૌગોલિકની તમે વાત કરો છો, ભૂગોળની વાત કરો છો, આપણી પાસે જે આવી રીતના કુદરત દ્વારા જે ઓર્ગેનિક વસ્તુઓ છે એમાંથી જે રીતના આપણે સારી વસ્તુ ગુણવત્તાવાળી બહાર કાઢીને લોકો સુધી પહોંચાડી શકીએ, તો એવું કાંઈ તમે બિઝનેસ કરો છો તો સરકાર તમને હેલ્પ કરે છે? 100% સાહેબ, જી પ્લીઝ. 100% સાહેબ ગવર્મેન્ટ હેલ્પ કરે છે. ઓકે. મેં તમને એક લાઈન કીધી કે અત્યાર સુધી સાહેબ મારે પૈસાની જરૂર નથી પડી. ઓકે. બસ એમાં સાહેબ એનું જે કરોડરજ્જુ છે ને ગવર્મેન્ટ છે, સરકાર છે. અને સાહેબ રિયલમાં સાહેબ અમારા જેવા જેટલા વિચારો લઈને બજારની અંદર છે ને એને 100% સાહેબ એ લોકો સાંભળે છે, 110 સ્વીકારે છે અને હા. હેલ્પ પણ કરે છે. અને અમારી વાત રિયલમાં સાંભળે છે. અમે આજે બેંકની અંદર જઈને નેશનલાઇઝ બેંકમાં સાહેબ વિધાઉટ મોર્ગેજ સાહેબ અમને ફંડ આપે છે નેશનલાઇઝ બેંક. એક જ મિનિટ, કોઈની પણ પાસે ચાલો એ પ્રકારનો કોઈ આઈડિયા છે, આપણે પોડકાસ્ટ કરીએ છીએ, અમારું સૌથી વધારે પ્રાધાન્ય પણ એવું હોય છે કે એક જે તે ગેસ્ટ આવે છે ને એમના થકી લોકોને કેવા બેસ્ટ ઓફ ધ બેસ્ટ ઓપ્શન મળી શકે પોતાના જીવન માટે ને બીજી વસ્તુ પોતાના બિઝનેસ માટે. એટલે અમે પૂછવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ કે શું ખબર એમના સવાલનો એમને જવાબ મળી જાય. ઓકે, આ ટાઈપનો કોઈને પણ પાસે કોન્સેપ્ટ છે ઓર્ગેનિક રીતના, તો મને તમે શોર્ટમાં કહો કે એને કઈ કઈ પ્રોસેસ પાર કરીને ત્યાં સુધી ફંડિંગ માટે જઈ શકે, પ્લીઝ. એનો જે મગજની અંદર વિચાર હોય ને ઓકે. એને તો પહેલાં એને એજ્યુકેશન મોડમાં લઈ આવવો પડે, પ્રેક્ટિકલી. ઓકે, પેલા પેપર કામ થઈ ગયું એટલે સીધું પ્રેક્ટિકલી. હા, પ્રેક્ટિકલી આવવાનું. અને એમાં નાનામાં નાનો માઇક્રો લેવલનો જે પાર્ટ હોય ને ઓકે. એ તમારે કરવાનો. ઓકે. ફોર એક્ઝામ્પલ હું મધમાખી લઈ આવ્યો તો બધી વસ્તુ હું જોતો અંદર કેમ વર્ક કરે છે, હું વર્ક કરે છે, એનું બધું સાંભળ્યું, સમજ્યું, જોયું, પ્રેક્ટિકલ કર્યું, બધી વસ્તુ કરી, બધી મધમાખીના પૂળા જોયા, ભારતના હરેક ખૂણામાં સાહેબ દરેક હન્ટરોને મળ્યો હું. આ રેન્ડી છે એમ તમારું? હા સાહેબ. વાહ, નાઇસ, પ્લીઝ. અને સાહેબ હું આ મારું આખું 45 પેજીસનું આખું અમે પેપર વર્ક કર્યું છે મેં સાહેબ. હું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને મારે સબમિટ કરવું છે સાહેબ. ગવર્મેન્ટને એક બહુ મોટો હિસ્સો મળશે, અને એક બહુ મોટી જે કોમ્યુનિટી છે
આપણી ટ્રાઇબ્સ કોમ્યુનિટી સાહેબ એને જબરજસ્ત લેવલ ઉપર રોજગારી મળશે, એમ્પ્લોયમેન્ટ ક્રિએટ થશે. નાઇસ. અને સાહેબ ગવર્મેન્ટનું બનાવેલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ને એનો રાઇટ યુઝ થશે. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું. અને પેલું ખાલી એક્ઝામ્પલ એક તમે ક્લિયર કરી દો. ઓકે, તમે રિસર્ચ આખું તમે પહેલાં તો રિસર્ચ પેપર બધા રેડી કરો, એ કમ્પ્લીટ થઈ ગયું, પછી શું કરવાનું? પછી અમે એની પ્રોબેબિલિટી જોઈએ. ઓકે. હું તમને એનું એક એક્ઝામ્પલ આપું કે ગવર્મેન્ટની બસ ચાલે છે, સમજો, જેમ કે ગીરની અંદર મેંદરડાથી બસ જે નાના નાના વિલેજની અંદર જાય છે, એ બસની અંદર સવારી કરવાવાળા લોકો 5-10 બહુ મિનિમલ લોકો હોય છે. હવે અમે સાહેબ ફોર એક્ઝામ્પલ વાઇલ્ડમાંથી આ મોડ્યુલ અંડર હની પ્રોક્યોર કર્યું, તો આ પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધી હની પહોંચી ગયો, એટલે સમજો પબ્લિક ટ્રાન્સપોર્ટ એથી એક ડિસ્ટ્રિક્ટ ડેસ્ટિનેશને તો પહોંચી ગયું, તાલુકા લેવલે તો પહોંચી ગયું, બસનું કનેક્શન હોય જ. ઓકે ઓકે. ત્યાંથી અમે ડિસ્ટ્રિક્ટ લેવલનું ટ્રાન્સપોર્ટેશન કરી નાખ્યું ઇઝી, અને ડિસ્ટ્રિક્ટથી ડાયરેક્ટ અમે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કરી અને એનું પ્રોપર પ્યુરિફાઈંગ કરી એને ક્લિનિંગ કરી મધુધારાની અંદર લઈ આવી અને વર્લ્ડ વાઇડ સાહેબ એને અમે એ જિયોગ્રાફી સાથે અને એની ખૂબસૂરતી સાથે, એ મધમાખી શું છે, એ ફ્લાવર શું છે, એનું રિયલ R&D સાથે સાહેબ, અને પ્રોપર થીસીસ વર્ક સાથે, એમ કે આ કોઈ PhD કરે છે યસ, તો સમજી હું એને વેલકમ કરું છું કે આવો મારી હારે, હું તમને બધી હેલ્પ કરીશ. જી 100%. એમને તો રિસર્ચ માટે આ બધું ગ્રાઉન્ડ ઝીરો લેવલની રિયાલિટી જોવી જ પડશે, શું છે શું નહીં. એમ કે મારે મધમાખીની ડેડ બોડી જોઈ છે તો એને મધમાખીની ડેડ બોડી આપું, એમ કે મારે કોમ જોઈ છે. ઘણા બધા સાહેબ આર્કિટેક્ટ જે સ્ટુડન્ટ હોય એન્જિનિયરિંગમાં, એ લોકો આવતા હોય અમારી પાસે. અમે ચોક્કસ એકવાર આવશું આ બધું તમારી સાથે ગ્રાઉન્ડ ઝીરો લેવલ ઉપર જોવા માટે, પ્લીઝ. 100% આપણે તમને વેલકમ કરું છું. એમની ઉપર એક એપિસોડ કરવાની અમે કોશિશ કરશું. 100% સાહેબ, હું તમને 100% આખી પ્રોસેસ ઉપર એક. હા, અમારું આખું હની હાઉસ બનાવ્યું છે સાહેબ. જી. એ હની હાઉસ રાજકોટની અંદર મેં બનાવ્યું છે, મધુધારા હની હાઉસ, અને બહુ ખૂબસૂરત મેં બનાવવાની કોશિશ કરી છે એને, કારણ કે હું એનો એમ્પ્લોય છું. મારે એના ઉપરના તો પ્રશ્ન છે, એટલે આ ટાઈપનું બધું તમારે થઈ ગયું પછી તમે સરકારને રજૂ કરી શકો કે આ ટાઈપનું અમારી પાસે મોડ્યુલ છે આખું. જી, આખું મોડ્યુલ છે અમારી પાસે, અને હવે ગવર્મેન્ટને અમે જ્યારે એ સબમિટ કરશું ને ફોરેસ્ટને, જી, એટલે એમાં વિન અને વિન 3 સિચ્યુએશન અમે એને ક્રિએટ કરીને આપશું કે ગવર્મેન્ટને ફાયદો છે, ઓકે, ત્યાંના લોકલને ફાયદો છે, અને જે અમારા જેવા લોકો આ જે હલાવે છે આખું NGO, એ લોકો બ્રાન્ડિંગ કરીને એ પણ પૈસા કમાય છે ને એ એક સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટ ક્રિએટ કરે છે. આજે અમારું હની હાઉસ છે, આપણું મધુધારાની હાઉસ, તો એમાં 40 થી 42 લોકો કામ કરી શકે એવી ક્ષમતા છે. એમાં 25 જણા તો સ્કિલ્ડ જ હશે કે જે ડિજિટલી કામ કરતા હશે. જી 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 જી. નાનપણથી વિચાર હતો ખરા કે આમાં મોટો બિઝનેસ કરવાનો વિચાર છે? સાહેબ મને એ ક્લેરિફાઈ નહોતું, પણ મને એક વસ્તુ ક્લેરિફાઈ હતી કે આપણે બિઝનેસ કરવો છે ફૂડ ઇન્ડસ્ટ્રીઝનો, એવો કંઈક ખવડાવવાનો ધંધો કરવો છે, એ કન્ફર્મ હતું. હા, અને એ કન્ફર્મ હતું કે સ્કેલેબલ હોવો જોઈએ. અત્યારે આપણે વાત કરી કે આ પ્રકારના લોકો મધ ઉતારતા હોય છે, જે પોતપોતાની પ્રોસેસ જે પણ પ્રમાણની હોય એ પ્રમાણે ઉતારતા હોય છે, તો એક્ઝેક્ટલી મધ ઉતારવાની પ્રોપર પ્રોસેસ શું છે? જો સાહેબ, અમે જે વર્ક કરીએ છીએ આની અંદર, એક તો મોડર્નાઇઝ બી કીપિંગ, ઓકે, જે અત્યારે ફૂલ ટ્રેડિશનમાં છે, અને એ આપણે સારામાં સારી ટેકનોલોજી દ્વારા કરીએ છીએ. જી. એમાં કઈ રીતે હોય હું તમને સમજાવું. એમાં એક વુડનનું બોક્સ હોય, ઓકે, એ બી બોક્સ હોય, એ બી બોક્સની અંદર ફ્રેમિંગ કરેલી હોય, પાર્ટીશન હોય. એ ફ્રેમિંગની અંદર મધમાખીએ જ બનાવેલા પૂળા હોય, અને એની અંદર પ્રોપર આખું એનું એપીકલ્ચર હોય. બોક્સ એની અંદર રાણી માખી હોય, એની અંદર વર્કર બી હોય, પછી એની અંદર ડ્રોન માખી હોય. આ બધી માખીને પ્રોપર સાહેબ આખું એનું એક હેલ્ધી અને અનુશાસિત તાકાતવર શાસન ચાલતું હોય એની અંદર. ઓકે ઓકે. એટલે એક્સ્ટ્રીમ લેવલે સાહેબ મધ પેદા કરે. કારણ કે સમજો તમારી પાસે કદાવર અને તાકાતવર મેન પાવર હોય,
તમે એ લેવલનું પ્રોડક્શન કાઢી શકો ને કામનું, 100%. બુદ્ધિજીવી હોય કોઈ, જી જી તો સેમ વસ્તુ એની અંદર હોય સાહેબ. જી. અને અમે એવા જે મધના જે બોક્સ હોય એ બોક્સને એ લેવલે અમે એની અંદર ક્રિએશન કરીએ. ત્યાં સુધી મધ નહીં કાઢવાનું અને પ્રોપર આખું મધને પરિપક્વ પ્રોપર થઈ જવા દેવાનું. પરિપક્વ થઈ જાય. પછી એની ઉપર એક જાળી લાગે, એને ક્વીન એક્સક્લુડર કહેવાય. હવે એ જે તમે મધમાખી જુઓ ને, તો મધમાખીમાં કેવું હોય, રાણી માખી હોય ને એની સાઇઝ થોડી મોટી હોય. હું તમને વિડીયોમાં ફૂટેજ જી પ્લીઝ અમે શો કરશું. હા, તમને દેખાશે. અને એ માખી મૂવ કરતી હશે, ચાલતી હશે, અને એની બાજુમાં તમને સાહેબ આમ લિટરલી દેખાશે એને ડિફેન્સ કરતી હશે માખી, એને પ્રોટેક્ટ કરતી હશે. અને તમે જો આંગળી લઈ જાઓ ને એની પાસે, તો ઓલી માખી સીધી તમારા મોઢા ઉપર એટેક કરે, એટલી એગ્રેસિવ એનું જે કાર્ય છે એ કરશે. હા, અને એ રાણી માખી દરરોજના સાહેબ 1000 થી 1500 ઈંડા આપે. જેવું અંદર ફ્લાવરિંગ અને જેવું નેક્ટર વધારે ભેગું થાય ને એટલા ઈંડા વધારે આપે. એટલે અમે શું કર્યું, રાણી માખીનો ઝોન જ અલગ કરી દીધો આખો. એને અડવાનો જ નહીં, ટચ જ નહીં કરવાનો. એની ઉપરના ઝોનની અંદર છે ને માખી પાછા પૂડા બનાવે, કારણ કે નીચે ફૂલ સ્ટોરેજ થઈ ગયું, રાણી ઈંડા બચ્ચા બધું મૂકે, એની આખી પ્રોસેસ નીચે થતી હોય. પછી ઉપર બીજી માખીઓ જે એની વર્કર બીઝ હોય ને એ ઉપર પૂળો બનાવે ને એની અંદર મધ ભરે. સાહેબ એ મધ જે ભેગું થાય અને એ મધની અંદર 45 દિવસે 35 થી 45 દિવસનો સાહેબ સમય લાગે. પછી ડિપેન્ડ ઓન વેધર હોય, સમયને આધીન હોય, કેવું વાતાવરણ. આ મેન પ્રોસેસ આ છે. હા હા. ઓકે, તો ત્યાં પછી આ તમે કહી દીધું, ચાલો એટલું થાય. તો એ ફૂલ ક્યાંથી એ બધું રસ ચૂસીને આવે? હવે એનું કેવું, આ બોક્સનું મેં તમને એપિકલ્ચર સમજાવ્યું કે મધમાખી આવી રીતે એની વર્કર બે. હવે એ બોક્સ હોય ને, એ બોક્સ છે ને સાહેબ ડે એન્ડ નાઇટ, એટલે સનલાઇટ ઉપર મધમાખી કામ કરતી હોય. મેં તમને કીધું એટલે સવારમાં દિવસ જેમ જેમ આમ સૂર્ય ઉગતો જાય એમ એગ્રેસિવ થઈ અને જે માખી વર્કર બી હોય એ બધી આમ ફરે સુગંધ ઉપર, અને બીજી માખીઓને સિગ્નલ આપતી જાય, એટલે ત્યાંથી નેક્ટર કલેક્ટ કરે સાહેબ. અને એ નેક્ટર લઈને આવે. અને એ સાહેબ છે ને અલગ અલગ પ્રકારના ડાન્સ કરે, નૃત્યો કરે, એ અલગ અલગ પ્રકારના હમિંગ કરે કે આટલામાં નજીકમાં એને મળશે કે દૂર મળશે. અને એને જેટલું દૂર મળે ને એટલું હાનિકારક, નજીક મળે એટલું સારું. ફોર એક્ઝામ્પલ તમને સુરતનું ઉદાહરણ આપું કે સુરતમાં જ હીરાની ખાણ હોય તો એની રફત સસ્તી મળે તો પ્રોફિટ એ લોકોનો માર્જિન વધી જાય ને, વધી જાય. તો સેમ વસ્તુ આની અંદર હોય. તો એ છે ને સાહેબ, એ મધ જે સ્ટોર કરે ને સાહેબ, એ મધને સ્ટોર કરીને રાખે માખી. એટલે અમે શું કરીએ, એ બી બોક્સ રહ્યા ને એવી રીતના અમારી પાસે યુનિટ હોય. એ યુનિટ આખું 300 યુનિટ ડિવાઈડ કરેલા હોય ને એની યાર એક ટ્રક હોય 300 યુનિટનું, અને એની અંદર બધું એનું સેટઅપ હોય, રહેવાનું આ તે. અને એને અમે 250-300 વીઘાનું જે ગાર્ડન હોય, બગીચો હોય, જેમ કે લીચીનું ફાર્મ છે યુપીમાં, તો અમારું એક પ્રોપર એનું કેલેન્ડર મેન્ટેન થાય છે. જેમ કે અમારે કાશ્મીરમાં મધ કલેક્શન કર્યું અમે, તો પાછું અમારે ગુજરાત લઈ આવવું છે તો 3 વર્ષ લાગે સાહેબ. જી. પછી ગુજરાતથી અમારે એને પશ્ચિમ બંગાળ સુધી લઈ જવું છે તો બીજા 3 વર્ષ લાગે. આવી રીતની અમારી સાહેબ ટ્રીપ હોય. અને અમે આખું પંચાંગ ઉપર જ એનાલિસિસ કરીએ કે ક્યાં અતિવૃષ્ટિ થશે, ક્યાં કમ્ફર્ટ ઝોન છે, ક્યાં સારું છે. એટલે માખીઓને અમે એ જ રીતે મૂવ કરાવીએ. એક અમારું આ થઈ ગયું મધ પ્રોક્યુરમેન્ટનું સાહેબ. અને એની અંદર એપિસ મેલિફેરા નામની માખી હોય, જે ઇટાલિયન મેલિફેરા માખી કહેવાય, અને જે બોક્સની અંદર એને પાડી શકાય. ઓકે. અને આ મોનોફ્લોરલ હની, એટલે અમે લીચીના બગીચાની અંદર આ માખીને ડિપ્લોય કરીએ અને એ મધમાખી ત્યાં લીચીના ફૂલ ઉપરથી રસ લે. એટલે લોકોને એવો પણ એક ક્વેશ્ચન થાય કે ભાઈ એને કેમ ખબર પડે કે આ લીચી જ છે? પણ સાહેબ જ્યારે એ લીચીના ફ્લાવરની સિઝન હોય ને ત્યારે ત્યાં લીચીના જ ફ્લાવર હોય મેજોરિટી, બીજા કોઈ ફ્લાવર ન હોય. હું તમને એનું એક્ઝામ્પલ આપું. આંબામાં મોર આવે, રાવણામાં મોર આવે, મોર આવે ને જેમાં લીમડામાં મોર આવે, ચૈતર વૈશાખમાં જ આવે મોર, 8 મહિને મોર ન આવે. એટલે મોરમાંથી મધમાખી રસ લે ને તો મોરમાંથી નથી લે. ઓકે. એ કુદરતી છે અને 100% કોઈ દી આવે જ નહીં, 90-95% સુધી આવે મેક્સિમમ. પછી જેવું હેલ્ધી એટમોસ્ફિયર, એ આ કુદરતી પ્રક્રિયા, આ બધી મધમાખીની એક આખી આ નેચરલ પ્રોસેસ છે સાહેબ. ટોટલ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. હા, યસ, 100%. આની ઉપર આપણે હું કરું છું પ્લાન એક મસ્ત, કેમ કે લોકો સુધી એક આખી પ્રોસેસ જશે ને તો એમને ખબર પડશે કે આ બધું એક ઓર્ગેનિક વેથી બધું કામ ચાલે છે. આઇન્સ્ટાઈને
વાત કરી હતી કે જો પૃથ્વી ઉપર મધમાખીનો નાશ થઈ જાય ને હા 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 તો આખી પ્રકૃતિનો એક સમય એને કીધું તો એ સમયમાં સર્વનાશ થઈ જાય. શું કામ? કારણ કે મધમાખી છે ને એ મેજર પોલિનેટર છે. તમે જે પણ કંઈ ફ્લાવર કન્ઝમ્પશન કરો છો, જે કરો છો, એનું મેઇન પોલિનેશન મધમાખી કરે છે. અને જો પોલિનેટર જ મરી જાય તો કોઈ વસ્તુ એક ઇકોસિસ્ટમની આખી એક ચેઇન તૂટી જાય. એની ચેઇન તૂટી જાય એટલે પ્રકૃતિ ધીમે 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 કરતાં આખી બ્રેક થઈ અને ખતમ થઈ જાય. તો ટોટલ આમ કેટલા પ્રકારના મધ હોય છે? સાહેબ અસંખ્ય પ્રકારના મધ હોય, એની કોઈ ગણતરી જ નથી સાહેબ. અત્યારે જે ઇઝીલી માર્કેટમાં અવેલેબલ હોય તો કેટલા પ્રકારના અવેલેબલ હશે? સાહેબ તમને માર્કેટની જો તમને હું વાત કરું તો માર્કેટમાં એક તો પ્રોસેસ્ડ હની કે જે કેવું હોય સાહેબ, આ જી મેં બી બોક્સની તમને વાત કરી ને એની જ એક આખી એક બી કીપિંગ ઇન્ડસ્ટ્રીઝ ચાલે છે ઇન્ડિયામાં. બધા પોતપોતાની રીતે ક્વોલિટી મેન્ટેન કરતા હોય. જી પછી મધની અંદર મોઇસ્ચર કન્ટેન્ટ હોય સાહેબ. જેમ ઈ મધ પાકે જી જી એટલે પાકે એટલે પૂળામાં સીલ થાય. હું તમને વિડીયોની અંદર તમે બતાવી શકશો. એ જે સીલ થાય ને એટલે મધ પાકી ગયું કહેવાય. જી એ પાકી ગયેલું મધ તમે કાઢો અને સાહેબ એ મધને કપડેથી ગાળી અને કાચની અંદર પેક કરવાનું સાહેબ. હજારો વર્ષો સુધી એ મધ બગડે નહીં અને અમૃત બને. જી 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 આ ઓરિજિનલ મધ. અને સાહેબ એ અસંખ્ય પ્રકારના મધ હોય. જેમ તમે મને એમ કહો ભારતમાં જેટલા કેટલા માણા આજે 1.25 કરોડની આબાદી છે કે 150 કરોડની આબાદી છે, કેવો માણા સરખો છે? કોઈ માણસ નહીં 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 સાહેબ એક કોઈ મધને તમે કમ્પેર ન કરી શકો. હું તમને એમ કહું કે તમે ચૈતર મહિનામાં કચ્છના બન્ની એરિયામાં 2025માં મધ ઉતાર્યું, પાછો ચૈતર મહિનામાં એટલે 2026માં એ જ બન્ની એરિયામાં ને એ જ એરિયામાંથી તમે મધ ઉતાર્યું સાહેબ. બેમાં હાથી ઘોડાનો ફેર, આસમાન પાતાળનો ફેર. એટલે એનું કોઈ પ્રકાર તમે એક ફિક્સ ન કરી શકો એટલા એને પ્રકારના. દુનિયાભરના ફેક્ટર અફેક્ટ કરે, વેધર. તો પછી આ સ્ટોન હની શું છે એ થોડુંક અમે જોયા ફોટોઝ બધા, એમાં થોડુંક ના ખબર પડી. સ્ટોન હની શું છે થોડુંક ડીપમાં કહેવાનું. સાહેબ પથ્થરિયું મધ. ઓકે આપણે લોકો પથ્થરિયા મધથી પરિચિત છીએ કે માણસો એને પથ્થરિયું મધ કહે. જી જી એકચ્યુઅલમાં પથ્થરિયું મધ એટલે આપણે એવું માનીએ છીએ કે પથ્થર ઉપર મધમાખીએ પૂળો બનાવ્યો હોય અને એ મધને કાઢે એટલે એ પથ્થરિયું મધ કહે. ખરેખર એકચ્યુઅલમાં સાહેબ એ ખોટી વસ્તુ છે કે મધમાખી તો ગમે એની ઉપર લાકડા ઉપર પૂળો બનાવે, એને કાંઈ લેવા દેવા જ નથી સાહેબ. એ તો જે ફ્લાવર ઉપરથી નેક્ટર લે છે એ જ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. તો સાહેબ એક મધમાખી આવે, એ મધમાખી તમે ડિસ્કવરીની અંદર એ પણ જોઈ હશે ને એના એપિસોડ પણ છે. એ જમીનની અંદર સાહેબ પૂળો બનાવે. ઓકે અને હું તમને દેશી ભાષામાં કહું, ગામડામાં છે સમજી જશે. માટીમાં ટાઇસ હોય, ટાઇસ એની અંદર એક મીંજ હોય. એ મીંજ છે ને એક લિક્વિડ હોય સાહેબ, એ ખાઈ શકાય. અને મધમાખી એનો રસ ભેગો કરે અને એ પૂળો જમીનમાં બનાવે અને એ મધ કાઢે. એ રિયલ સ્ટોન હની. એટલે એ પથ્થર ફોર્મમાં ગાંગડાના ફોર્મમાં હોય છે. નહીં, મધ રિયલ લિક્વિડ ફોર્મમાં જ હોય, પણ એ રસ ચૂસો હોય મધમાખી. એની જે વેનમ હોય ને, એનું જે ડંખ હોય ને, ડંખમાં જે એ મધમાખીનું વેનમ હોય ને, એ વેનમ એની અંદર સ્લાવિયા ભળે એ પથ્થરના રસ આરે અને એ રસ કાળો ડાર્ક રસ. મેં સાહેબ એ મધ સાઉથ આફ્રિકામાં કલેક્શન કરેલું મેં જોયું હતું. જી 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 અને દુબઈની અંદર મેં સાહેબ એ મધ ગ્લોબલ વિલેજમાં મેં મધ એક જગ્યાએ પ્રેઝન્ટેશનમાં જોયું હતું સાહેબ. એની લાખોમાં કિંમત હતી. જે આ સ્ટોનમાં હનીની ઓરિજિનલ રિયલ સ્ટોન હની મારી દ્રષ્ટિએ કદાચ આ હોઈ શકે. નાઇસ 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 નાઇસ. મેં જ્યાં સુધી સમજ્યું છે, પણ આને પથ્થર ઉપર બેઠું એને કાંઈ લેવા દેવા નથી સાહેબ. ઓકે હા, મધનો ઉપયોગ કેટલી જગ્યા ઉપર થાય છે? જો સાહેબ હું તમને મધને આયુર્વેદની દ્રષ્ટિએ કહું જી જી તો એ 5 અમૃતમાંનું એક અમૃત છે. એટલે પંચામૃતની અંદર સ્થાન છે. જી જી એટલે એનો એવરી ડે મોર્નિંગની અંદર એનો ઉપયોગ થાય, એ ફાઇનલ છે. જી જી પછી
સાહેબ એવો પણ પ્રશ્ન હોય મધ ક્યારે ખવાય ક્યારે પીવાય, આ કદાચ આ જ પ્રશ્નનો ભાગ હોઈ શકે. તો સાહેબ મારી દ્રષ્ટિએ હું જે સમજો જાઉં એ તમને કહું. મધ ક્યારેય ખવાય નહીં, મધ પીવાય નહીં, અને મધ ચાટણ છે, એ ચાટવાની વસ્તુ છે અને એને ચાટવાનું હોય. હું તમને એનું સાયન્ટિફિક લોજિક સમજાવું કે મધને હથેળીના મધ્ય ભાગની અંદર લેવાનું. જીભની અંદર 6 રસ હોય, જી જી જી. ખાટો, તીખો, ગળ્યો અને તુરો. હવે એ જીભને તમારે હથેળીને તમે જીભના મધ્ય ભાગેથી, એટલે ત્યાં ગળ્યો રસનું આખું એક સેન્સ હોય, અને એને મધ તમે ચાટો ને એટલે તમારી લાળ ગ્રંથિ ઉત્તેજિત થાય, એની અંદર આપણા મોઢામાં એક સલાઈવા ઉત્પન્ન થાય, અને ઈ મધને ડાયજેસ્ટ કરવા માટે એક આખી સ્લરી બને સાહેબ. અને બોડીમાં તમારા જીભથી ડાયજેસ્ટ થવાનું ચાલુ થાય તો તમારા બોડીની અંદર 100% 100% એબ્ઝોર્બ થઈ જાય. એટલા માટે જ મધને પૂર્ણ આહાર, સંપૂર્ણ આહાર એટલે પરફેક્ટ ફૂડ તરીકે કહેવામાં આવ્યું છે કે બોડીમાં નથી પસીના વાટે, નથી ટોયલેટ બાથરૂમ માટે બહાર નીકળતું. એ પ્રોટીન તો 100% પ્રોટીનમાં કન્વર્ટ થાય છે, આયરનમાં કન્વર્ટ થાય છે, ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે. એ પસીના વાટે બહાર નથી નીકળતું સાહેબ. ઓકે ઓકે. તો મેન તમારે જે બ્રાન્ડનું નામ છે મધુધાર, યસ. તો એ રાખવા પાછળનું કોઈ મુખ્ય કારણ ખરું? હા સાહેબ, તમને સાહેબ મારી આખી જર્ની જો કહું શરૂઆતથી, હું એક કંપનીની અંદર જોબ કરતો. એ કંપનીને હજી હું આદર્શ માનું છું સાહેબ. જી જી જી. અને મને કહેવામાં એમાં કોઈ આપત્તિ નથી, કારણ કે અમારા સંબંધ છે ને એ સરા જાહેર અમારી દોસ્તી. અમે સાહેબ પહેલાં મારા એ બોસ હતા, અત્યારે મારા મિત્ર છે હરેશભાઈ પટોડિયા, આઇકોન ઇન્ડસ્ટ્રીઝ કરીને છે સાહેબ. એને મને ખૂબ શીખવ્યું ધંધો શું કહેવાય, સિદ્ધાંતો શું કહેવાય. અને બાકી તો સાહેબ અમને અમારી ઘરેથી અમુક પ્રકારના ફાઉન્ડેશન તો ક્લિયર જ હતા. અને હરેશભાઈએ સરસ મજાનો મહેલ બનાવવાની કોશિશ કરી અમારી ઉપર. અને સાહેબ મને એને ઇથિક્સ શીખવાડ્યું. હું આજની તારીખે મારી જાતને હું એનો એમ્પ્લોય માનું છું. તમે સમજો, એ મારો એક સંબંધ છે કે હું એનું આ તમારા પોડકાસ્ટથી ને હું એનું જો અનાયાસે એનું નામ બોલું છું ને, એનો એમ્પ્લોય હું છતાંય તો એને કંઈક સારું કામ કર્યું હશે તો જ બોલતો હશું. 100%. સાહેબ એને મારા જે વિચાર હતા ને એને ખાત પાણી આપ્યું હરેશભાઈ 2.5-3 વર્ષ સુધી. વાહ વાહ. સાહેબ મને ઠીકો ઠીક ઠમઠોયરો. મારી અંદર જે ઠીકો ઠીક ઠમઠોય રે. આ નાના નાના લૂફોલ્સ હતા ને એ બધાય લીક પ્રૂફ કરી દીધા એને. પછી મને કે દર્શનભાઈ ધંધો કરવાનો છે આપણે, નોકરી કરવાની નથી. નથી. કે તમે તમારી રીતે જેમ તમને ઈચ્છા પડે એમ કરો, તમે અટકો ત્યાં મને કહેજો. જી. મને એને છૂટ આપી દીધી. પછી અમારે એક ફેમિલીમાં અમે મારા ભાઈનો મેરેજ હતા, અમે ઘરે બધા બેઠા હતા, જનરલી ચર્ચા થતી હતી. મેં કીધું અમે આખું ફેમિલી બેઠું હતું, અમે જોઈન્ટ ફેમિલીમાં. મારે હવે જોબ નથી કરવી, ધંધો કરવો છે. યસ. પોતાનું બિઝનેસ કરવું. હા. તો એમાં અમારા ભાઈએ કીધું કે આપણે હની ફાર્મિંગનું કંઈક કરાય. મેં 45 સેકન્ડમાં ઇમેજિનેટ કરી નાખ્યું કે વર્લ્ડની ટોપ ક્લાસ બ્રાન્ડ બનાવવાની, જેમ અત્તરની બ્રાન્ડ હોય ને પ્રીમિયમ એવી. કારણ કે મેં એવું સાંભળ્યું હતું કે ફોરેનમાં લાખો રૂપિયાના અત્તર વેચાય છે. એટલે મધે સાહેબ એવું કુદરતી વસ્તુ છે. અને સાહેબ 45 સેકન્ડનું ઇમેજિનેશન, એ મારું સાહેબ ડેસ્ટિનેશનની સીડી હું અત્યારે ચડું છું. અને એના એક ડેસ્ટિનેશને અમે પહોંચ્યા, મધુધારા હની હાઉસ છે. બરાબર. આ અમારી અત્યાર સુધીની જર્ની. અને હવે મધુધારા શું કામે રાખ્યું એ તમારા સવાલનો જવાબ આપું. જી. અમે સાહેબ આ હની ઉપર થોડુંક મેં રિસર્ચ ચાલુ કર્યું મારી ખુદની જ જમીન ઉપર. ત્યાં જ? હા, ત્યાં જ. અમે તલ વાવ્યા, અજમા વાવ્યા, ધાણા વાવ્યા, અલગ અલગ ક્રોપિંગ લીધા એવા. અને ત્યાં અમે બી હાઇવ્સ મૂક્યા અમારા. અને હું પોતે જ જોતો ને કેવી રીતે થાય આ તે સમજો. ઘણા બધા સાયન્ટિસ્ટો મારે દોસ્તી બનાવી, એની પાસેથી નોલેજ લીધું. ખૂબ ફર્યો સાહેબ અત્યારે. ને આ મધુધારાની અમે જ્યારે એ શરૂઆત કરી સાહેબ, એ સમય દરમિયાન
અમે આ અમારું જ્યારે હાવ નજીવી શરૂઆત ત્યારે આમ એક્સાઇટમેન્ટ જ અલગ હતું જી કે કાંઈ પણ વસ્તુ કરીએ ને આપણે એટલે આમ અંદરથી આમ મોજ આવી જાય એમ થાય કે વાહ કરી કઈ રહી એમ. જી નાઇસ. એટલે એ બી હાઇવ્સમાં હું બધું શીખો. પછી હારે હારે એ શીખો કે આ બનાવી તો છે પણ આને સ્કેલેબલ કેવી રીતે કરશું આપણે. સાહેબ એવું વિચાર્યું આઈઆઈએમમાં મેં કીધું એમ્પ્લોયમેન્ટ લેવા માટે જવું આપણે. મધુધારાના બેનર અંડર આઈઆઈએમમાંથી મારે એમબીએ જોઈએ છે કે જે મારું મેનેજમેન્ટ કરે. એ કક્ષાનું મેનેજમેન્ટ બનાવવું સાહેબ. ટ્રેડિશનલિઝમ વિથ મોડર્નાઇઝેશન, આધુનિકતા અને પરંપરાગતતાનો સમન્વય. અને મધુ અને ધારા. મધુ એટલે મીઠાશ. હું તમારી યારે જે વાત કરું છું ને સાહેબ એમાં તમને મીઠાશની વાત કરું. અમે ઓલ ફેમિલી મેમ્બર્સ, હું સ્ટેક હોલ્ડરે નથી કહેતો, કસ્ટમરે નથી કહેતો, તમે મારા પરિવારના એક સભ્ય છો, તો મધમાખી મારા પરિવારની એક સભ્ય છે. હવે આપણો પોડકાસ્ટ એડિટ કરશે એ મારા પરિવારનો એક સભ્ય છે. જી 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 જી. હું એવું માનું છું સાહેબ. દરેક એક પરિવારના સભ્ય છે સાહેબ. તમને આ સાહેબ હું દાવા સાથે કહું, તમે ગમે એ પેકેજિંગ જોજો સાહેબ, તમને બધાએ બધી વસ્તુ કીધી છે કે આ મધ અહીંથી પ્રોક્યોર કર્યું છે, આ મધ આટલું પ્યોર છે, આવું છે, આ માખીએ કર્યું, આ તે, પણ કોઈએ એવું નથી કીધું કે ડોન્ટ ફર્ગેટ થેન્ક્સ ધ વીસ. તમને મધુધારકનું તમે ડબ્બો ખોલશો ને એટલે ઉપર પહેલાં જ દેખાશે. ભલે આ બધું હું લઈ આવ્યો પણ હું તો ખાલી કરતા છું, બાકી તમને દેનાર આ છે. એ નક્કી ત્યાં થઈ ગયું હતું કે તમારે મોઢામાં જ્યાં ચમચી જાય કે કીડી ખાશે. વાહ. એટલે ડોન્ટ ફર્ગેટ થેન્ક્સ ધ બી. આ સાહેબ મારા ઇમોશન્સ નાઇસ છે નાઇસ બ્રાન્ડ નાઇસ. આરેના. ઇટ્સ અ ટોટલ ઇન્ટરેસ્ટિંગ. યસ. મધુ એટલે મીઠાશ. આ મીઠાશ અમારી સાહેબ, અમારી ક્વોલિટી પ્રત્યેની મીઠાશ છે સાહેબ. તમે અમારા ડ્રાયફ્રૂટ્સ જુઓ, કાજુ બદામ પિસ્તા અમે જે વાપરીએ ને સાહેબ, ટોપ લેવલની ક્વોલિટી યુઝ કરવાની. મારે એ થોડુંક પ્રોડક્ટ ઉપર હું હજી પાછો પૂછીશ, મેં રાખ્યા છે એટલે આ ટાઈપનું વિચાર કરીને પછી મધુધારા નામ હા રાખ્યું. સાહેબ. અને મધુ એટલે મીઠાશ હા. અને ધારા એટલે અવિરત વહેતી ધાર. આ મીઠાશ અવિરત એટલે કે એનો કોઈ અંત જ નથી, જેમ સતત ને મધની સતત. વહેતી રહીએ એટલે મધુ ધારા ઇન્ફાઇનાઇટ. આ એની પ્રોપર વ્યાખ્યા, એટલે મધુ ધારા અમે એનું નામ રાખ્યું. ઓકે. મેં તમારી થોડી બધી પ્રોડક્ટ્સ જોઈ છે, તમારું બ્રાન્ડ નેમ મેં જોયું. મેજોરિટીમાં તમે બધી જ જગ્યા ઉપર ખાખી કલરનો યુઝ કર્યો છે, જી. તો આ કઈ કારણ ખરું આની યસ પાછળ? યસ સર, આ બહુ ઇન્ટરેસ્ટિંગ તમે મને ક્વેશ્ચન કર્યો. સાહેબ 5 મિનિટ લઈશું આની અંદર આ please. વસ્તુ પર. ખાખી જૂટ. જૂટ છે ને સાહેબ, એ અમારી ફાર્મરની છે ને એક વેન છે, એક મોટી નસ છે. કોથળો. જી. તમને એક વસ્તુ કહું સાહેબ, ખેડૂતની ઘરે તમે ગમે ત્યાં જાશો સાહેબ, હું કોઈ જ્ઞાતિ ઉપર નથી કહેતો, ખેડૂત, ઓલ કોમ્યુનિટીઝ, ફાર્મર્સ, પગ લૂછવામાં કોથળો હોય છે સાહેબ. બેસે તો કોથળો પાથળીને બેસે, સૂશે તો કોથળા ઉપર જ આરામ કરશે. ગમે એ વસ્તુ હોય છે ને તો કોથળો વપરાય, પહેલી વસ્તુ આ. પછી સાહેબ એ કોથળો છે ને એની અંદર મેજરમેન્ટ એટલે વસ્તુ જે પેદા થતી નહીં ભરાતી. એ સમયમાં સાહેબ પૈસા એટલે શું, કાંઈ નહીં, તમે માલ પેદા કરો હોય જ તમારી વિરાસત. જી જી જી. એટલે કોથળામાં એનું કાઉન્ટિંગ થતું કે તારે કેટલા ગુણી માંડવી થઈ, તારે કેટલા કોથળા જીરું થયું, તારે કેટલા કોથળા ધાણા થયા. પછી એને સાહેબ કોઈ સારો પ્રસંગ હોય ને તો એમ કે હું તો કે એના દીકરાના લગ્ન, આને તો 500 કોથળા માંડવી લહણ થયું અને ભાવ કે 2000 તોડી નાખે, પણ તો એ કે વગડાવશે એમ. એટલે આ કોથળો સાહેબ. અને જેથી આ હિન્દુસ્તાન ગુલામ હતો આપણા અંગ્રેજોમાં, ત્યારે સાહેબ લગાન ચૂકવાતી ને ત્યારે કોથળાના આધાર ઉપર જ ચૂકવાતી. ખેડૂત રોતો તો કોથળા ઉપર બેહીને રોતો, અને એ લગાન ચૂકવતો તો કોથળા ઉપર, અને ખાતો તો કોથળા ઉપર. હા હા હા. એટલે અમે સાહેબ જૂટના ઋણી છીએ. વાહ વાહ. આ અમારું સાહેબ, અમારી આ એક નસ છે જૂટી સાહેબ, મારે એને રિસ્પેક્ટ કરવી જોઈએ સાહેબ. અને અત્યારે ભારત એક બહુ મોટી ભવ્યતા લઈ રહ્યું છે વિશ્વ મંચ ઉપર. ત્યારે સાહેબ શું કામે
આપણે આને છોડીએ કે આપણી જિયોગ્રાફીને સાહેબ અદ્ભુત જિયોગ્રાફી છે, આ રૂટ્સ નહીં છોડવાના સાહેબ, સિદ્ધાંતો કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું ક્યારે. એટલે પછી વિચાર્યું ને ખાખી કલર રાખ્યો. હા, અને એ ક્રાફ્ટની અંદર છે ને સાહેબ, એ મને ઇમોશન જાગ્યું. મેં કીધું નહીં, ખાખિયા માટે આપણે શું કરી શકીએ, એટલે આપણે બધું ક્રાફ્ટ બનાવો. અને તો પછી મેન બિઝનેસ અવડો મોટો કરવો, આ સ્ટેટસ ઉપર લઈ જવું, એની ગુણવત્તા શુદ્ધ રહેવું જોઈએ અને પ્રોપર ઓર્ગેનિક રહેવી જોઈએ અને ડેપ્થની રહેવી જોઈએ. એટલા બધા વિચાર તો એક સાથે ચાલતા હતા. ચાલો દર્શનભાઈ, તો પછી એની વચ્ચે આખું ક્રાફ્ટિંગ આ ટાઈપનું, તો એ વિચાર કેવી રીતના આવ્યો? સાહેબ, હું બ્રાન્ડિંગ સેન્સ હું બહુ સારી રીતે સમજ્યો, અને હું આ પોડકાસ્ટના માધ્યમથી નવયુવાનોને, ભલે અમારી સેમ ઇન્ડસ્ટ્રીઝની અંદર કામ કરતા હોય, કારણ કે હું કોમ્પિટિશનને છે ને સાહેબ બહુ વાઇડ માઇન્ડથી જોઉં છું, નેરો માઇન્ડથી નથી જોતો. અને સાહેબ એવું ક્યારેય નથી કે મેં કર્યું છે ને એ બીજો ન કરી શકે, મારાથી નહીં સારું કરી શકે સાહેબ. કોઈક નવો ચીલો ચાતરે. જી જી, 100%. ઓકે, અને મેન પછી ક્રાફ્ટિંગનું વિચાર્યું કે આ ટાઈપનું ક્રાફ્ટ થવું જોઈએ, ડિટેલિંગનું. આખે આખું બ્રાન્ડિંગ, એની આખી બ્રાન્ડ સેન્સ બનાવી કે ભાઈ ક્રાફ્ટ એક એલિમેન્ટ, ફોઇલ, એમાં બ્રાન્ડ નેમ આપણું આવવું જોઈએ. જી જી, સિંગલ કલર ફોઇલ પ્રોડક્ટ છે, તો પ્રોપર ફોઇલિંગથી બાયફર્કેટ કરી તમે અમારી પ્રોડક્ટ જોશો ને, તો જેમ કે મધુધારા સ્વીટ, તો અમે હનીમાંથી સ્વીટ બનાવીએ છીએ નેચરલી, ટોટલી ડ્રાય ફ્રૂટ ને ખજૂરનો ઉપયોગ કરીને. તો એનો આખું કલર સેચ્યુરેશન બનાવ્યું. હની રેર એન્ડ એક્ઝોટિક હનીની એક આખી સિરીઝ બનાવીશું અમે. સાઉથ ઇન્ડિયન હની, ધ વેસ્ટર્ન ઘાટ માઉન્ટેન હની, સેસાચિલમ વાઇલ્ડ રો હની. અને સાહેબ પ્રોપર ત્યાંના આ પ્રોપર પ્રોટોકોલ ફૂલફિલ કરીને આ હની પ્રોક્યુર કરેલા છે, અને સર્ટેન ક્વોન્ટિટીની અંદર જ છે. અને અમે અમારી વેબસાઇટ ઉપર અમે લોન્ચ કરીએ, અને અમારો જે ક્રાઉડ હોય એને અમે ઇન્ફોર્મ કરીએ. એટલે મેન તમારે આ આખું ક્રાફ્ટિંગમાં તમારું જ બધું મેજર માઇન્ડ હે ને? અને સાહેબ તમને આમાં અમારા સામાન્ય મધ 20-25 હજારના કિલો જોવા મળશે. તમે અમારી વેબસાઇટ ઉપર જ્યારે આ સેલ્સ ચાલુ થશે ત્યારે હું તમને કહીશ, આ તમે જોજો સાહેબ, પ્લીઝ. અને મધુધારામાં ટોટલ મધની કેટલી પ્રોડક્ટ બને છે? ટોટલ સાહેબ પ્રોડક્ટ બને છે એ તમને કહું, અને કેટલી બની ગઈ છે એ તમને કહું. કારણ કે અમારી અંદર કેવું છે, અમારું રેર એન્ડ એક્ઝોટિકનું કામ છે સાહેબ. કારણ કે અમારું મશીન મેડ પ્રોડક્શન નથી. એટલે મેં છે ને સાહેબ, મેં મધુધારાની એક હિસ્ટ્રી ક્રિએટ કરી છે. ફર્સ્ટ બેચ ઓફ મધુધારા, સેકન્ડ બેચ ઓફ મધુધારા, થર્ડ બેચ ઓફ મધુધારા, એ વિશે મેં 20 જનરેશન મધની મધુધારામાં છે ને અમે અત્યારે 21મી જનરેશન ઉપર કામ કરીએ છીએ મધુધારામાં. કે આખો નવો પ્રોજેક્ટ લોન્ચ કર્યો સાઉથ ઇન્ડિયાના ટોપિક ઉપર. અને સ્ટ્રેંગલેસ બી હની સાહેબ ખાલી 3.5 કિલો મધ હું લઈ આવ્યો છું. 100 ગ્રામના પેકિંગ કરશું સાહેબ, અમારી વેબસાઇટ ઉપર મૂકશું. 8 દિવસની અંદર તમે જોજો સાહેબ, એ મધ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા છે. 2000 રૂપિયાનું 100 ml હશે, 2500 રૂપિયાનું 100 ml હશે. હજી અમે એનું કોસ્ટ ડિફાઇન નથી કર્યું, જે આવશે અમે ત્યારે મૂકશું. મેન મધ. બીજું કેટલા પ્રકારની પ્રોડક્ટ? પછી અમે મધનું વેલ્યુ એડિશન કરીએ કે મધમાંથી આ જે સારી ગુણવત્તાનું મધ છે એમાંથી અલગ પ્રોડક્ટ બનાવીએ, જેમ કે ગુલકંદ. ઓકે, તો સાહેબ ગુલકંદ એટલે તમે શું સમજીએ કે ભાઈ પાંદની અંદર ગુલકંદ જનરલી વપરાતો હોય. તો સાહેબ અમે મધુધારાએ શું કર્યું, ગુલકંદની એક પરિભાષા ચેન્જ કરવાનો ટ્રાય કર્યો કે એની રિયલ એસ્થેટિક જોઈ કેમ બને અને બનાવો કેવી રીતે જોઈ. તો સાહેબ એની એક આખી સનકુક્ડ સિસ્ટમ છે, સૂર્ય તડકા છાયાની પદ્ધતિ આપણે કહીએ, જેમ મુરબ્બો બને આપણી ઘરમાં. તમને હાવ સિમ્પલ ઉદાહરણ આપું તો મેં દેશી જે આપણે ગુલાબી ગુલાબ આવે એનું જે ખેતર આખું હોય એમાંથી ગુલાબને આખા પાકા ગુલાબને તોડી અર્લી મોર્નિંગમાં, કારણ કે ત્યારે ફ્રેશ ગુલાબ હોય અને કોઈ પણ પ્રકારના કીટકો પણ એક્ટિવેટ ન હોય, એ પાંખડીઓ તોડી પછી જેવો દી ઉગે એવું એને સરસ મજાનું સાફ કરી અને એની અંદર પ્રીમિયમ ક્વોલિટીની ખડી સાકર
એક પણ પ્રકારના કેમિકલ વગરની એ ખડી સાકરને એની અંદર અમે પાવડર ફોર્મમાં નાખીએ અને તડકે મૂકીએ. એ મિક્સ થાય, બાષ્પીભવન થાય સાહેબ મોઇસ્ચર. એ આખી પ્રોસેસ હોય એ 45 દિવસ, 35 થી 45 દિવસ જેવો સમય, જેવો તડકો. સવારમાંથી સાંજ સુધીમાં લગભગ 20 વખત તો એને હલાવીએ. પછી સાંજે એને અંદર લઈ. પછી સાહેબ એમાં 30 દિવસમાં એક સુદ પક્ષ પણ આવે, એટલે એમાં ચંદ્રમાનું અજવાળું હોય. ત્યારે એમાં રાત્રે અમે 15 દિવસ સુધી કોન્સ્ટન્ટલી એક પ્રપોર્શનની અંદર મધ નાખીએ સાહેબ. અને એક જ પ્રકારનું મધ નાખીએ છીએ કોન્સ્ટન્ટલી. અને સાહેબ એ જે બ્લેન્ડ બને છે ને સાહેબ, એમાં મોનોપોલી કાંઈ નથી સાહેબ. અમે જે આ સ્ટાન્ડર્ડતા મેન્ટેન કરીએ છીએ ને એ જ અમારી મોનોપોલી છે. અને પછી સાહેબ એને અમારા મધુધારા હની હાઉસના પ્રિમાઇસીસે લઈ આવે, અને એ એક હની ગુલકંદની એક આખી સિરીઝ છે, જેની અંદર હની ગુલકંદ વિથ ડ્રાય ફ્રૂટ્સ, હની ગુલકંદ વિથ કેસર એન્ડ ઇલાયચી. કેસર એન્ડ ઇલાયચી તો એમાં પ્રીમિયમ કેસર, કશ્મીરી કેસર સાહેબ. હું ખુદ જાઉં છું, કાશ્મીર રોકાઉં છું સાહેબ, ત્યાંથી કાશ્મીરી મામરો તો ત્યાંથી લઉં છું, કેસર તો ત્યાંથી લઉં છું. એ એની અંદર એડ કરીએ. ઇલાયચી તો ઇલાયચી, રિયલ ઇલાયચીને ફોલી અંદરથી દાણા કાઢી અને એ દાણાનો પાવડર કરીએ સાહેબ અમે. અને ત્યાર પછી દાણાનો પાવડર અમે એની અંદર એક સર્ટેન પ્રપોર્શનથી અમે નાખીએ. એવી જ રીતે હની ગુલકંદ વિથ વરિયાળી. ઓકે. તો વરિયાળી તો એમાં ગુલકંદ, વરિયાળી, કેસર. કેસર ઇલાયચી આવી રીતના ગુલકંદ અમે કરીએ, ડ્રાય ફ્રૂટ વાળા, પ્રીમિયમ ક્વોલિટીના ડ્રાય ફ્રૂટ. પછી અમે સાહેબ અત્યારે કરન્ટલી એક નવું એડિશન લઈને આવ્યા, મધુધારા સ્વીટ. ઓકે, મીઠાઈ. જી જી. મીઠાઈ એ પ્યોર અમે અમારી ગુલકંદ અને મધના બેઝ ઉપર અમે મીઠાઈ બનાવશું. કેટલા પ્રકારની અને શું શું? અત્યારે સાહેબ હાલ અમારી પાસે 2 પ્રકારની મીઠાઈ છે. અમારો કન્સેપ્ટ આખો એવો છે, આપણી ટ્રેડિશનલ સ્વીટ બધી કવર કરવાના છીએ અમે સાહેબ. અને બધી એસઓપી અમારી પાસે ડિઝાઇન છે. હવે ટૂંક સમયમાં 1 by 1 લોન્ચ કરશું અમે સિઝન વાઇઝ. જી જી જી. તો અત્યારે અમે હની ગુલકંદ પંચમેવા કરીને એક મીઠાઈ બનાવી છે સાહેબ. તો હવે આ મીઠાઈ કેવી રીતે બનાવીએ, તો તમે ત્યાં આવશો સાહેબ, હું તમને વિડીયોમાં બતાવીશ બધી વસ્તુ. પ્રીમિયમ ક્વોલિટીના કાજુ, બદામ, પિસ્તા, આખા કાજુ, બદામ, પિસ્તા લઈ એને સાહેબ અમે ગ્રેન્યુલ ફોર્મ કરીએ, ક્રશ કરીએ. એની અંદર પ્રીમિયમ ક્વોલિટીની કિશમિશ, યેલો કિશમિશ અને બ્લેક કિશમિશ, રેડ બેરીઝ, પમ્પકિન સીડ્સ, સનફ્લાવર સીડ્સ, મધુધારામાં અમે ઉત્પાદન કરેલું ગુલકંદ સાહેબ, હની ગુલકંદ જે મેં વાત કરી ને, જે આખી સનકુકડ પ્રોસેસથી બનેલું ગુલકંદ, ગુલકંદ અમે એની અંદર નાખીએ. અને સાહેબ અમે અમારા પ્રોપર એસઓપી મુજબ એ સ્વીટ બનાવીએ છીએ. અને પ્રોપર એને ગુલકંદની પાંદડી જે હોય ને, ડ્રાય પાંદડી, એનાથી અમે ગાર્નિશિંગ કરીએ. અને સાહેબ એ અદ્ભુત ટેસ્ટ છે. તમે આપણી મીઠાઈ ટેસ્ટ કરજો. એ પણ એવી રીતનો અમે અત્યારે સ્વીટનો કોન્સેપ્ટ બનાવ્યો છે. હવે એમાં બીજી એક હની ખજૂર મેવા મીઠાઈ બનાવી છે. એ બેઝડ ઓન હની છે. ઓકે. તો એની અંદર કાજુ, બદામ, પિસ્તા અને પ્રીમિયમ ક્વોલિટીની ડેટ્સ, ખજૂર, ને એની અંદર હની. આવી રીતની અલગ અલગ મીઠાઈઓ, જેમ કે રાગીની સુખડી બનાવશું, આદુ પાક બનાવશું, ચૂરમાના લાડુ બનાવશું, પ્રીમિયમ ક્વોલિટીના છે. જી. આજે તમારે ટૂરમાં જવું છે અને 20 દિવસ માટે તમારે કંઈક ખાવા માટે લઈ જવું, તો લાઈવ હું તમને મારું કિચનની અંદર બતાવીશ. ભલે એમાં ગોળ યુઝ કરશું, પણ પ્રીમિયમ ક્વોલિટીનો ગોળ, કે કેમિકલ રહિત ગોળ, એમાં સર્ટિફાઈડ અમે બધું ઓર્ગેનિક, પ્રોપર, પ્યોર. હા. અને ઘી ને એ બધી વસ્તુ પ્રોપર એમની અંદર કસ્ટમરની રિક્વાયરમેન્ટ મુજબ અમે આખું ઓપન કિચન. તો આ અમને ખ્યાલ છે ત્યાં સુધી બધું તમારું રાજકોટમાં હની હાઉસ તમે આખું બનાવો છો, બધું ત્યાં જ કસ્ટમાઇઝ થાય છે, ટોટલ વસ્તુ. બધી વસ્તુ. જી જી. તમે આવો ને સાહેબ, અને લાઈવ છે સાહેબ અમારું. એનો ટાઈમિંગ છે જી જી. 9 થી સાંજના 6:30 વાગ્યાનો, મંડે ટુ સેટરડે. સન્ડે વીક ઓફ હોય છે અમારે. જી 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 જી. તમે બધી વસ્તુ ટેસ્ટ કરી શકો, બધી વસ્તુ જોઈ શકો, અમારા બધા કલેક્શન જોઈ શકો મધમાં. તો આમાં તમે ત્યાં કોઈ પણ એ વ્યક્તિને વિઝિટ કરવું હોય તો એ કરી શકે? હા સાહેબ, અમારે ત્યાં આખું હની હાઉસની અંદર એક ડિસ્પ્લે રૂમ બનાવ્યો છે. તમે ત્યાં આવો ને તો અમે તમને સાહેબ, આવો તમે, હું વેલકમ કરું છું આપના
યુઝર જે વ્યુઅર છે આ બધાને, કારણ કે તમે પણ મારા પરિવારના એક સદસ્ય જ ગણાવો, કારણ કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. હા પ્લીઝ પ્લીઝ. સાહેબ અમે ત્યાં સરસ મજાનું હની અને લીંબુનું આખું એક ડ્રિંક્સ બનાવી અને બધાને પીવડાવીએ છીએ. વાહ, બધા તમે ઘણું બધું કહો છો ને તો મોઢામાં પાણી આવી જાય છે, એટલે હવે અમારે આવું જ એટલે જોઈએ બહુ એમાં જલ્દી. અમે પાછું કેવું કે ઉનાળો હોય તો લસ્સી બનાવીએ ગુલકંદમાંથી, જી જી જી. ગુલકંદનો શેક બનાવીએ. ત્યાં પ્રોપર એક કિચન પણ બનાવ્યું છે અમે, અને પ્રોપર બધી વસ્તુ ત્યાં ત્યાં જ બને. હા નીટ એન્ડ ક્લીન અને પ્રોપર હાઇજેનિકલી બનાવ્યું છે. શું આપણે ઘરે મધનું ઉત્પાદન કરી શકીએ? ઘરે સાહેબ કરવું થોડું અઘરું એટલા માટે છે અહીંયા, હમ. કારણ કે આપણા જીઓગ્રાફી મુજબ છે ને સાહેબ, આપણી આબોહવા સમ આબોહવા છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એટલે ઉનાળાની ઋતુ છે ને આપણી બહુ ખરાબ ઋતુ હોય, એટલે બહુ ગરમી પડતી હોય. શિયાળો ઇટ્સ ઓકે. તમે ગીરનું જંગલ જોશો ને સાહેબ તો ઉનાળામાં હાવ સુકાઈ જશે, સૂકું જંગલ છે. એટલા માટે અહીં થોડુંક મધની પ્રોબેબિલિટી આપણા એરિયામાં ઓછી છે. પણ તમે નોર્થ ઇસ્ટમાં કે સાઉથ ઇન્ડિયામાં જુઓ ને સાહેબ, તો ત્યાંની આબોહવા છે ને થોડી વિષમ. તમને ત્યાં હ્યુમિડિટી જોવા મળે, તમને ત્યાં ધૂંધળા પણ જોવા મળે વાતાવરણમાં. સાહેબ ત્યાં સ્ટ્રિંગલેસ માખી થાય છે, મધમાખી સ્પેસિફિક. તો એ લોકો સર બાંબુ બનાવે છે. મારી પાસે હની હાઉસની અંદર સાહેબ મેં 300 ગ્રામ મધ જોવા માટે રાખ્યું છે. એ મધના સાહેબ ફૂટેજ છે મારી પાસે, વિડીયો છે, એના બધી વસ્તુ છે, ને મેં મૂક્યા છે આની સાથે. સાહેબ એક બાંબુ છે, એ 10 વર્ષથી આ બાંબુ છે, 7 વર્ષથી આ બાંબુ હું જોઉં છું સાહેબ. મૂળભદ્રીની બાજુમાં છે. એ બાંબુની અંદર સ્ટ્રિંગલેસ માખી મધ ભેગું કરે છે. આ વખતે હું ગયો બાજી અને મેં કીધું તારે મને બાંબુ ખોલીને 300 ગ્રામ તો મધ દેવું જ પડશે, મને લઈ જવું. લીધું? હા સાહેબ, મધ ઈ લઈ આવ્યો છું, હની હાઉસે પડ્યું છે એમાં સાહેબ. ઓરિજિનલ સ્ટ્રિંગલેસ બીનું 10 વર્ષ ભેગું કરેલું, 300 ગ્રામ દીધું ને એને પાછી સેલો ટેપ મારીને બાંબુ પેક કર્યું. સાહેબ આવી રીતે એ લોકો કરે છે ઘરે મધ ખાવા માટે. એટલે આપણે આમ કરવું થોડું મુશ્કેલ છે. મુશ્કેલ છે સાહેબ, 100% મુશ્કેલ છે. શું છે તો મેન વિઝન શું છે? સર મધુધારા છે ને સાહેબ, એ એક અમારું માધ્યમ છે સાહેબ, સમજો. હું એનો નોકર છું. મારા વિચારો છે, એ વિચારોનો એક સમુદાય છે સાહેબ. હું એવું માનું છું સાહેબ, ઓલ સ્ટેક હોલ્ડર્સ, એમાં અમારા બહેનો જે અમારા મધુધારાની હાઉસને સંભાળે છે, એ સ્ટાફ આખો, મધુધારાની એક પડદા પાછળ એક ટીમ કામ કરે છે સાહેબ, કે જે ટીમને હું કોઈ દિવસ ફ્રન્ટ લાઈન ઉપર નથી લેવા, પણ હું એને તમારા પોડકાસ્ટના માધ્યમથી જોશે મારો પોડકાસ્ટ, और ये सब हिंदी में भी देखेंगे मैं, और हिंदी में भी उसको सबको नमस्कार करके बोलूँगा कि आपको मेरा नमन है सर, सर झुका के नमन है. એટલે ગુજરાતીઓને પણ સાહેબ મારા નમન છે. મને સાહેબ બહુ સપોર્ટ મળ્યો. નાઇસ નાઇસ નાઇસ. અને આખી અમારી સાહેબ ટીમ છે, અને સાહેબ એ ટીમ છે ને, એ ટીમમાં મતભેદ હોય પણ મનભેદ ન થાય કોઈ દી. જી 100%. અને મતભેદ થવા પણ જોઈએ, પણ મનભેદ ના થવા જોઈએ. અને એવું સાહેબ કોન્ક્રીટ અમે મેનેજમેન્ટ બનાવ્યું છે સાહેબ. સાહેબ હું નંબર 1 ન કહી શકું, કારણ કે એ મારી હેસિયત નથી બોલવું, પણ હું એટલું કહી શકું સાહેબ, આવનારા 20 વર્ષમાં મેનેજમેન્ટની દુનિયામાં છે ને સાહેબ, બેસ્ટ ઓફ ધ બેસ્ટ અમારું મોડલ હશે સાહેબ સ્ટડી માટે. અને સાહેબ અમે ઓપન રાખશું, વાહ, ટ્રાન્સપરન્સીથી રાખશું. જો અમે આમ કરીએ છીએ એટલે આમ થાય છે ને આમ કરવાનું છે. ક્લિયર સાહેબ. અને અમારી હેસિયત નથી સાહેબ, અમે થોડાક આ માર્કેટને સપ્લાય કરી શકી, ડિમાન્ડને પૂરી કરી શકી સાહેબ. કેવડી ડિમાન્ડ છે સાહેબ, ખાલી હિન્દુસ્તાનની 150 કરોડની આબાદી સમજો સાહેબ, 1 કરોડ તમે ખાલી ગણો કે આના આશિક છે. 1 કરોડમાં સાહેબ મારી તાકાત છે કે મધુધારા પૂરું કરી શકે. હું તો સાહેબ બધાને કહું છું કે તમે આ સ્ટાન્ડર્ડ ઉપર કામ કરો ને, તમે આટલો માર્જિન કમાવ ને આમાં, તો તમે યાર ગ્રો કરશો. અને સાહેબ ઇથિક્સ અને મોરાલિટીનું સાહેબ પરિણામ છે આપણું મધુધારા. તમે આવો સાહેબ, સ્ટુડન્ટોને મારી વેલકમ છે, જોવાવાળાઓને મારું આમંત્રણ છે, તમે પધારો. હું તમને બતાવીશ આખું મધુધારા હની હાઉસ, અને અમે શું શું કામ કર્યું છે, કેવી સ્ટ્રગલ કરી છે, તમને બધી વસ્તુ એમાં જોવા મળશે સાહેબ. એટલે મેન વિઝન આ છે તમારું? હા સાહેબ. અને આ છે ને હજી તો મધુધારા અત્યારે તમે જે હની હાઉસ જોવો છો ને,
એ અમારા એક પગથિયું અમે જે ચડ્યા ને એનું એક ડેસ્ટિનેશન છે, સ્પોટ છે. અને એક સમજો ને 2-4 વર્ષનો હોલ્ટ છે અમારો. અનુભવ છે. હા, અને પછી તમે સાહેબ એનું નેક્સ્ટ અપડેટ વર્ઝન મધુધારા હની પાર્ક જોશો સાહેબ. અને હું અત્યારે તમારા પોડકાસ્ટથી કહું સાહેબ, કારણ કે મારો આ મત અને મારી આ વાત છે ને એટલે ઊભી રહેશે કે મેં આ 9 વર્ષમાં પ્રૂવ કરી દીધું કે ઝીરોમાંથી એક ડેસ્ટિનેશને પહોંચાડ્યું. તો મારો આ વિચાર એ સાચો જ હોવો જોઈએ કે મારે હની પાર્ક બનાવવું છે સાહેબ. એવું હની પાર્ક બનાવવું છે ભવિષ્યમાં સાહેબ. મને કોઈની બીક નથી, કોઈ કોપી નહીં કરી શકે સાહેબ, કારણ કે મારા ખોપરામાંથી જે નીકળશે ને એ તો સાહેબ મારી આત્મા કહે એમ જ થાય, એમાં કોઈનું નહીં હાલે સાહેબ. મારું અત્યારનું ઇમેજિનેશન કહું, સરસ મજાની હાઈવે ટચ જગ્યાની અંદર એક પાર્ક બનાવવું છે સર. આખું મોડેલ બનાવવું છે, લાઈવ બીજ મૂકવા છે, ત્યાં લાઈવ ફ્લાવરિંગ લઈ આવવું છે, પ્રોપર ડોમ બનાવવા છે. અને બધી વસ્તુ મધુધારા બેકર્સ અમે એક એસ્ટાબ્લિશ કરશું. એમાં પ્રીમિયમ લેવલના કૂકીઝ કે જે હનીથી અમે એને સ્વીટનેસ લઈ આવશું અને આને બેક કરી અને બાળકોના એક જીવનનો એક અહમ ભાગ બનાવશું અમે સાહેબ. અને અત્યારના અનહેલ્ધી ફૂડની સામે અમે ફાઇટ આપશું સાહેબ, આવા પ્રોડક્ટ લઈને. આ વિઝન છે આખું. આ વિઝન છે. અને સાહેબ મારું એવું ખાલી મારું માનવું એવું છે સાહેબ કે મધુધારા એ મારી આઈડિયોલોજી મેં છોડી છે સાહેબ. બધા સ્વીકારે છે, આ યજ્ઞ છે, બધા આહુતિ આપે છે. તમે આહુતિ આપો છો આ યજ્ઞમાં. પોડકાસ્ટનું એક પ્લેટફોર્મ મને મળ્યું, સમજો તમે સાહેબ. આજ મને મારા વિચાર રજૂ કરવા માટેની એક જગ્યા તો મળી ને સાહેબ. 100%. અને કોક તો મને આમાં એવું મળશે ને કે ભાઈ કે હાલો દર્શનભાઈ આપણે કંઈક વિચારીએ, કરીએ, આ કરવું જોઈએ. કેમ નહીં. અને સાહેબ એ હની પાર્ક એવું બનાવવું છે, કેફે બનાવવું છે સર. એની અંદર બધા ડેઝર્ટ, બધી વસ્તુ હની ટચ હોય, સ્વીટનેસ વાહ. એવું સર્વ થાય. પછી ત્યાં લાઈવ બેકર્સ, લાઈવ કિચન, એની અંદર આ બધી સ્વીટ બનતી હોય સાહેબ. લાઈવ બધા હની અને એક મ્યુઝિયમ બનાવવું છે. એની અંદર વર્લ્ડના મેં જેટલા સમજ્યા છે ને મેં જેટલા જોયા છે એટલા બધા હની મેં ભેગા કર્યા છે, એનું એક આખું ડિસ્પ્લે બનાવવું છે. અને સાહેબ મને એમાં કોઈ આપત્તિ નથી, ગમે એનું હશે હું બતાવીશ. માનુકા હશે તો કહીશ હા માનુકાની શોધ છે, બ્રાન્ડ છે સાહેબ. 5,000 રૂપિયાનું 200 ગ્રામ મધ વેચે છે સાહેબ, 100% ઓરિજિનલ છે. હું બોલું છું ને તમારા પોડકાસ્ટથી. અને મેં ભેગું કર્યું છે સાહેબ આખું. અને મારે આખા વર્લ્ડનો નકશો મૂકવો છે. અને સાહેબ મારે રિસર્ચરોને, પીએચડીઓને ત્યાં બોલાવવા છે સાહેબ. અને મારે એક એવી શોધ મૂકીને જાવી છે સાહેબ, આ એવી શોધ મૂકીને જાવી આની ઉપર કે આખી માનવ જાત નહીં, આખી સજીવ સૃષ્ટિને સાહેબ ક્યાંક ને ક્યાંક કલ્યાણકારી એક રસ્તો બતાવે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમારું પ્રોપર હશે આમાં બધી વસ્તુમાં. અને મને કોમ્પિટિશન, મને શેનોય ભય જ નથી, કારણ કે મારી વાત સત્ય છે. સમજો સાહેબ આમાં ટ્રાન્સપરન્સી. હું એવો કોઈ મુદ્દો તો નથી બનાવવા માંગતો કે રામ મંદિર જેવો 1,000 વર્ષ સુધી જળ હળશે, એવું જ નથી. આમાં વિન ને વિન સિચ્યુએશન છે સાહેબ. જી. અને એક આખી ઇકોનોમીને એક બહુ મોટી રિધમ આપશે, એક સાયકલ, એક પેટર્ન બનશે સાહેબ. આજે મધુધારા જેવા ઘણા બધા ઓર્ગેનાઇઝેશન કામ કરી શકશે ને સાહેબ. તો આજે વર્લ્ડ લેવલે અમે પ્રૂવ કરી શકશું ને બધા હારે મળીને કે ના, જો આમ જ હોય, આ જ છે આની રિયાલિટી. મધ જામી જ જાય. હું કામ ન જામે? ક્રિસ્ટલ થાય, મધ ન સળગે. મધ હું કામ સળગે? એની અંદર વેક્સ હોય સાહેબ. તમે પૂડાને નીચો તો એમાં વેક્સનો પ્રપોર્શન આવે, સળગતું હોય મધ હોય. હા જી. ઓકે, મારે થોડુંક પોડકાસ્ટના તરફ જવું છે. એક મારો એક એવો સવાલ છે કે મધ ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ, એ કેવી રીતે ખબર પડે છે? કારણ કે ઘણા બધા લોકો અલગ અલગ નુક્તા ઇસ્તેમાલ કરતા હોય છે કે એને કાપડમાં જોતા હોય તો સળગાવીને જોતા હોય છે, મધ ઉપર રહે તો પાણીમાં ડૂબી જવું જોઈએ, ને ઘણા પ્રકારના મિથ હોય છે. તો ઓરિજિનલ મધ જાણવા માટે કે ચેક કરવા માટે શું કરવું જોઈએ પ્લીઝ? જો સાહેબ આ વસ્તુ છે ને, તમને આની હકીકત જે છે એ હું તમને કહું. જી. મધ એક લેબ રિપોર્ટ સિવાય તમે જાણી ન શકો. ઓકે. એનો કોમન લેબ રિપોર્ટ થાય, એની અંદર બાહ્ય કંઈ એડિશન છે કે નહીં. એમાં સાહેબ ડસ્ટ ઉડીને આવી હોય ને તો એ બતાવે તમને, કેટલી ડસ્ટ બાદ ઉડીને હા એસ જ બતાવી દે એને. એક આ ટેસ્ટ થાય એનો. ઓકે. પછી સાહેબ હું તમને વાત કહું, આ હકીકત છે. તમારી જીભ છે ને સાહેબ,
એ બહુ મોટી લેબ છે. સૌથી મોટી લેબ એમ. હા હા ખરેખર સાહેબ, આપણું હ્યુમન બોડી શું છે તમે મારી વાતને વિચારજો, અને આ જે લોકો વિડીયો જોવે છે એ લોકોએ વિચારજો મારી વાત ઉપર. થોડીક વાર તમે વિચારજો એક વાત ઉપર સાહેબ, આપણું બોડી પ્રકૃતિ છે સમજો, ઈશ્વરે આપેલી એક દેન છે. મધ શું છે? પ્રકૃતિ, સમજો ઈશ્વરે આપેલી દેન છે. તમે ગુલાબના ઓરિજિનલ ફૂલની સાહેબ સુગંધ લેજો અને ગુલાબના અત્તરની સુગંધ લેજો, ઘીના ઘાસલેટમાં ફેરવો એટલો ફેરવો જ ન હોય કે ન હોય હોય. સાહેબ. આ હું તમને દાવા સાથે કહું, ઓરિજિનલ મધ સાહેબ તમે મોઢામાં નાખો, હું તમને અમારા આ રેર એન્ડ એક્ઝોટિક મધ સાહેબ ચખાડું, અને તમારા મગજની તમરીઓ આમ ન હલે તો તમારે મને કેવું, તમને એકવાર એમ થાય આ હા હા કંઈક અલગ વસ્તુ જ ગઈ મોઢામાં. અને સાહેબ એડલ્ટ્રેટ કે ડુપ્લિકેટ કે એ તમે ચાખો ને તો એનો સ્વાદ ન હોય સાહેબ. તમે સમજો ફીણમાંથી બનેલો આઈસ્ક્રીમ ખાઓ ને રિયલ દૂધમાંથી બનેલો આઈસ્ક્રીમ ખાઓ, કેટલો ફેર હોય છે? પડે 100% પડે ને. તો સેમ વસ્તુ આની અંદર ઈ જ છે સાહેબ. પણ ઘરે કદાચ ઘરગુથ ચેક કરવું હોય બીજી રીતના તો શું કરે? સાહેબ એમાં હું તમને કહું, અમે એની ઉપર બહુ પ્રેક્ટિસ ઘણી બધી ટ્રાય કરી જો સાહેબ. અમે છે એવી હકીકત કહું, અમે અમારા એન્ડથી મધને જ્યારે પ્રોક્યુર કરીએ ને ત્યારે અમે ચેક કરીએ. પહેલાં અમે પ્રાઇમા ફેસલી શું કરીએ પ્રથમ ફેઝમાં, કે અમારી પાસે એક મીટર છે, એનાથી એનું મોઇશ્ચર કન્ટેન્ટ જોઈએ જી કે મધ કેટલા ટકા મેચ્યોર થયો. જી. પછી એ મધ સમજો 25ની અંદર મોઇશ્ચર કન્ટેન્ટ આવી જાય, 22, 25 કે 20 આવી જાય, એટલે એ મધને ઉતારી લઈએ, એટલે એ મેચ્યોર થઈ ગયું. એ મધને પ્રોપર ગાળી લઈએ, વેક્સને જુદું પાડી દઈએ, બરાબર. વાઇલ્ડનું હોય તો એ વેક્સને પાછું એની પ્રોસેસ કરીને બીજ વેક્સમાં કેન્ડલમાં કે એમાં યુઝ કરી નાખીએ, અને મધને અમે હની હાઉસમાં લઈ જઈએ અને પેકિંગ કરીએ. હવે તમે જે ઘરગથ્થુની જે વાત કરી ને સાહેબ, એમાં ઘણા બધા મિથ્સ એન્ડ ફેક્ટ છે સાહેબ. હવે અમે અત્યારે એ કોશિશ કરીએ છીએ કે આજે પ્યોર મધ એની વ્યાખ્યા આ છે. ઓકે. તો હું એ તમને વ્યાખ્યા મુજબ બતાવું. હા. આજે મારી ટીમ મિઝોરમના જંગલમાં ગઈ. તમને હમણાંનું જ એક એક્ઝામ્પલ આપું. હમણાં અમારી ટીમ સાઉથ ઇન્ડિયામાં મૂળભદ્રી ડિસ્ટ્રિક્ટ છે આખી, એની આજુબાજુના એરિયામાં અમે કલેક્શન માટે ગયા, અને અમે આખી ત્યાં ટીમ બનાવી છે. અમે નાનું વેરહાઉસ બનાવ્યું છે, અમે ત્યાં હની પ્રોક્યુર કરીએ છીએ, બધું હની ત્યાં ગાળીએ છીએ, પછી મધને ડ્રમમાં ભરીને હની હાઉસે લઈ આવીએ છીએ. અને આ રીતનું અમે આખી પ્રોસેસ બતાવશું વિડીયોના માધ્યમથી સાહેબ લોકોને. સાહેબ આનાથી મોટું કોઈ કદાચ સર્ટિફિકેટ ન હોઈ શકે. મારે એ લેવલ ઉપર મધુધારાને લઈ જવું છે સાહેબ, ક્વોલિટીમાં અને પ્યોરિટીમાં. હું આ માનું છું સાહેબ. હવે તમે ઘરે સાહેબ કોણ લેબ કરાવવા જવાનું મને કહો? હું તમને ન્યાય જ કહી દઉં કે આ મધ સાહેબ આટલા કિલો ઉતરું, આટલી અમે બોટલ ઉપરશું, હાલો અહીંથી આ મધને લોક કર્યું, આપણે વિડીયોને બંધ કરી, હવે લોક ખોલે એની રાહ જોવાની તમારે. એ જ લોક સેમ નંબર બધું હની હાઉસે આવીને ખુલે, અને એ મધને ત્યાં 3 વખત અમે કપડેથી ગાળી લેખી. નાના નાના કાંઈ માઇક્રોન્સ એમાં હોય કે કોઈ ડસ્ટિંગ હોય કે કોઈ પાર્ટિકલ હોય તો નીકળી જાય સાહેબ. કાચની બોટલમાં સીલ કરી, અને એનો બારકોડ, ના એનો સ્કેન, અને એનો બારકોડ ઓરિજિનલ એક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર. 100 કિલો મધ, વાત થઈ ગઈ પૂરી. આટલું મધ છે ને આ ભાવમાં વેચવાનું સાહેબ, પૂરું થઈ ગયું સાહેબ. 45 અમે પ્રોડક્ટ મૂકી 8 દીનો ખમે સાહેબ. અમારી એવી પ્રોડક્ટ છે કે આ વ્યુઅરમાં 30% પબ્લિક તો જોઈ નહીં શકતી હોય. એ સમયમાં તો અમારી પ્રોડક્ટ આવીને વેચાઈ ગઈ હોય સિઝનની. એટલે મારે સાહેબ ખરેખર બધાને રિક્વેસ્ટ એ છે કે તમે આવો. અને મારે આ તમારી જે ક્વેશ્ચન છે ને સાહેબ, ઘરે પ્યોરિટી દર્શનભાઈ ચેક કરવી, બધાનો આ સવાલ છે સાહેબ. જવાબ સાહેબ પુષ્કળ છે. એ જવાબ ઉપર સાહેબ એક પણ લોજિક મને નથી યોગ્ય લાગતું. મારા મત મુજબ તમને જો તમારા સવાલ હોય તો કહું જવાબ. જે નહીં રાઈટ છે તમે જે કીધું એક વસ્તુ કે ફોર એક્ઝામ્પલ તમને કહું કે લોકો એમ કે મધ સળગે. જી હા, એટલે એ ટાઈપના મિથ હોય છે. ઓરિજિનલ મધ હોય સળગે, પણ ખરેખર સાહેબ કેવું હોય હું તમને સમજાવું. પહેલાંના વખતમાં શું કરતા કે હન્ટિંગ કરતા મધને
પૂળો તોડ્યો, પૂળાને નીચવો. હવે પૂળાને નીચવે ને સાહેબ એટલે એની અંદર જે રો વેક્સ હોય એકદમ પાતળા ફોર્મમાં એની અંદર ભેગું થઈ જાય મધમાં. પછી મધને સળગાવે ને એટલે એકચ્યુઅલમાં મધ નો સળગતું હોય, એ ઓલું વેક્સ હોય ને એ સળગતું હોય, કારણ કે વેક્સનો ગુણધર્મ સળગવાનો. એ જ મધને જો તમે સહેજ અમથું સૂર્યપ્રકાશમાં રાખી અને આછા કપડે ગાળી નાખો તો એ વેક્સ નીકળી જાય, તો એ મધ નો સળગે. હવે આ એની રિયાલિટી છે સાહેબ. ઓકે. પછી બીજું કહું તમને, ઘણા એમ કે મધ આમ તમે નાખો ને એટલે પાણીમાં મેઠે બેસી જાય. સાહેબ હું તમને એક મધ બતાવું, પ્યોર કેરોસીન જેવા કલરનું, કેવા કેરોસીન જેવા કલર, મોઇશ્ચર કન્ટેન્ટ સાહેબ 18%. તમને લેબ સાથે બતાવું. અને સાહેબ ઘણા એમ કે ને કપડામાં નાખે એટલે આમ હેઠું તો એવું નથી. એના છે ને સાહેબ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને ટ્રુક્ટોઝ એના રેશિયો એ કુદરતી છે સાહેબ, ઇમ્બેલેન્સ હોય. એ કયા ફોર્મમાં ફ્લાવર ઉપરથી આવ્યું છે, કઈ માખીએ કર્યું છે, એવું કોઈ હકીકત કે એવું સત્ય સાયન્ટિફિકલી છે ને સાહેબ, એ લેબ સિવાય કોઈ પ્રૂવ ન કરી શકે. અને બાકી ખરેખર આ સત્ય છે સાહેબ. મારો અનુભવ છે કે મેં એવા ઘણા બધા જોયા છે સાહેબ આ દુનિયામાં માણસો કે તમારો ટેસ્ટ પ્રોડક્ટનો મેન્ટેન કરવા માટે, ચાખવા માટેની ફી 4-4 લાખ રૂપિયા હોય સાહેબ. તમે માનશો આ વાત? આજે મેં મીઠાઈ બનાવી તો હું તમને અમારું એક એક્ઝામ્પલ આપી દઉં સાહેબ વીચમાં, કે આજે હની ગુલકંદ પંચમેવા મીઠાઈ બનાવી. તો અમે આ ડ્રાયફ્રૂટ્સ પ્રોપર યુઝ કરવાના છીએ, તો એ ડ્રાયફ્રૂટ્સ કેટલી ક્વોન્ટિટીમાં વાપરશું, કઈ ક્વોલિટીના વાપરશું, એનો એક આખો બ્લેન્ડ બનાવ્યો સાહેબ. એ બ્લેન્ડ અમારી લેબમાં જ બને, નાની લેબ બનાવી છે અમે અંદર. અને બ્લેન્ડ નાખે એટલે એ ટેસ્ટ ક્રિએટ થાય. બ્લેન્ડની અંદર કોઈ એવું બીજી કોઈ વસ્તુ નહીં, અને બધી આ જે પ્રોડક્ટમાં વપરાણી હોય ને એનો એક બેલેન્સ ટેસ્ટ હોય. અને સાહેબ અમે સેફ પાસે ડિઝાઇન કરાવ્યો છે. અને સાહેબ ભવિષ્યમાં મધુધારા કિચન, મધુધારા સ્વીટ બનાવે છે, મધુધારા કુકીઝ બનાવશે, મધુધારા કિચન, એવા વર્લ્ડના ટોપ ક્લાસ શેફ જે સ્વીટના હોય એને ઇન્વાઇટ કરીશું, પ્લેટફોર્મ આપીશ સાહેબ, એક ઓડિયન્સ આપીશું એને, એની પ્રોડક્ટ બનાવીશ સાહેબ, એની રોયલ્ટી બનાવીશ. આ કેટલા ટન? તો કે ભાઈ 50 ટન પ્રોડક્શન કાઢશું, 1 કિલો તારા એટલા રૂપિયા. રેસીપી બનાવી લાઈવ, અને મને રેસીપી દે, હું પ્રોડક્શન કાઢું લાઈવ, અને આપણી મીઠાઈ વેચશું સાહેબ. કુકને બોલાવવા, ઇન્વાઇટ કરવા, એક આખી સાહેબ ડોક્યુમેન્ટરી બનાવી છે આપણે મધુધારાની. અને લોકોને કરાવશું સાહેબ ટેસ્ટ. શું કામે ન ખાય? આપણી સુગર ફ્રી જલેબી બનતી હોય તો બનાવો ને, કેમ નહીં? હની સાહેબ હું તમને હકીકત કહું, બધા એમ કે મધને ગરમ કરીને ન ખવાય. હું તમને નહીં, હાવ હકીકત કહું, મધને ગરમા ગરમ ન ખવાય. તમને એનું સત્ય કહું, મધ તમે ગરમ કરો ને સાહેબ એટલે આખું ગરમ થઈ જાય. આપણે તમને ખબર છે ઓલી બ્રાઉન ડાર્ક ચોકલેટ આવે ગરમ, હોટ બ્રાઉનની ઉપર નાખે, સેમ એવું તમારા હોઠને અંદર ગલોફો બાળી નાખે. એટલે એને ગરમા ગરમ ન ખવાય, અને એને ઠંડુ કરીને ન ખવાય. એટલે તમે એને બરફ હારે ન ખવાય ટૂંકમાં મધને, નકર એની તાસીર નોર્મલ જે રીતના હોય એવી રીતના તમે ચાટી શકો. હવે હકીકત સાહેબ એની એવી છે, માણસોએ શું કર્યું ખબર હે કે આને ગરમ કરીને ન ખવાય, ગરમ કરીને ન ખવાય. પણ મધને એવું ન હોય. મધને તમારે પાર્ટિકલ છૂટા પાડવા હાટું એને તમારે સનકૂક કરવા પડે, તડકે મૂકવા પડે સાહેબ. એઝિંગ થાય મધનું, એની એક લાઈફ હોય મધની, આયુષ્ય. આવું હોય આખે, એની દુનિયા છે આખી. નાઈસ. આજે રેલીમાં પોડકાસ્ટમાં ઘણું બધું મધ વિશે તો જાણવા મળ્યું. અત્યારે જેટલા લોકો તમને જોઈ રહ્યા છે, જી મારા પોડકાસ્ટના અંત તરફ જાઓ, જેટલા લોકો તમને જોઈ રહ્યા છે, શું કહેવું છે એ લોકોને તમારે? સાહેબ આપણું મધુધારા, પહેલાં તો હું મારું કહી દઉં, મધુધારા હની હાઉસનું જી. અને અમારું આખું ટોટલ જે છે, તમારા બધા વ્યુઅર મિત્રોને ભારતમાં છે, ભારતની બહાર છે, ક્યારેક ભારત આવતા હોય, કે તમારા કોઈ ધોળિયા મિત્રો ભારત આવતા હોય તો આપણું એડ્રેસ લખી લેજો અને મોકલજો. હું સાહેબ આમાં એડ્રેસ તમને આપી દઈશ. સાહેબ આપણે ટોપ ક્લાસ લેવલનું એક આખું હની હાઉસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે મેં.
સાહેબ અત્યારે અમે એની અંદર આ પ્યોર બધા રેર એન્ડ એક્ઝોટિક વાઇલ્ડ હની અમે તમને કીધું એ ઓથેન્ટિસિટી સાથે અમે વેચવાની ત્યાં કોશિશ કરીએ છીએ અને ચખાડીએ છીએ આ બધા જી જી ડિસ્પ્લે રૂમ આખો બનાવ્યો છે. મીઠાઈ બને છે એમાં અમે એક ગ્લાસ રાખ્યો છે ત્યાંથી તમે લાઈવ જોઈ શકો છો જી જી કઈ રીતે બને છે ક્યાં ક્યાં ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાય છે. તો બધા વ્યુઅર મિત્રોને અને દર્શક મિત્રોને અને આપણા પોડકાસ્ટના પરિવારજનો શબ્દ વાપરું છું, પધારો સાહેબ અન્ય હાઉસની મુલાકાતે અને મધુધારાનું લીંબુ મધ પાણી પીવા આવશે. વાહ વાહ અને એક સાહેબ નવી દુનિયા તમને જોવા મળશે ત્યાં. જી 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 એક એક્સપ્લોર કરવા મળશે Yes. આ દુનિયા. નાઇસ નાઇસ. અને સાહેબ અમે પ્રોપર હાઇજીન મેન્ટેન કરીને કામ કરીએ છીએ અને પ્રોપર ટ્રાન્સપરન્સીથી કામ કરીએ છીએ. મને કોઈ આપત્તિ નથી બતાવવામાં સાહેબ. જી જી શું કામ ન બતાવવું એમ મારે કરવું છે જે કામ એ હું ખુદ ખાઈ શકું. તમે મારી મીઠાઈ ટેસ્ટ કરશો તમને ખ્યાલ આવશે સાહેબ. અને સાહેબ માઉથ ટુ માઉથ પબ્લિસિટી છે અમારે ક્યાંય જાહેરાત બીજી કરવી જ નથી પડી. તમારા પોડકાસ્ટના માધ્યમથી હું કહું છું જે વાત કરું છું અને તમે રિયાલિટી જુઓ સાહેબ. હું બોલાવું છું સાહેબ. કેવું છે અત્યારે ખબર, સાયબર ફ્રોડની એવડી મોટી દુનિયા બની છે સાહેબ. સાહેબ કોઈ ડિજિટલી કામ કરવા રાજી નથી, તમે માનશો. અને સાહેબ અમે એની સામે ઝઝૂમીએ છીએ. તમારા જેવા પોડકાસ્ટના પ્લેટફોર્મ ઉપર અમારે આ બોલવું શું કામ પડે છે સાહેબ કે આજે હું એક ઓનર હોઉં મધુધારાનો સાહેબ, મારે ફ્રોડ નથી કરવું. તમે આવો મારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈ જાઓ ને. તમને હું પોડકાસ્ટવાળાઓને કહું છું ને તમે વિડીયો ઉતારજો મારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, બતાવો સાહેબ, મને કાંઈ આપત્તિ નથી. સાહેબ અમે પ્રીપેડ જ કામ કરીએ છીએ, નથી દેતા સીઓડી સાહેબ, નથી કરવું કામ સીઓડીમાં. સાહેબ હું આ વિડીયોથી બધાને બતાવી દઈશ તમને, જેને મારી ઉપર ભરોસો હોય ને લઈ જાઓ. અને મારી વસ્તુમાં વાન ને એક રતી હું બોલું એ ઈસે ને ઈસે ન હોય ને તેથી વસ્તુ તમારે નાખી દેવાની, ભૂલી જવાનું, મને કહી દેજો. એવું બનશે જ નહીં સાહેબ, હું કામ જ નહીં કરું. નાઇસ. અને મારી પાસે છે ને સાહેબ ઘણા બધા ઓપ્શન છે. એમાં કેવું, હું કોપી નથી મારતો. મારા ખોપરામાંથી જે નીકળે છે ને સાહેબ એ કોણ કોપી મારશે સાહેબ. મેં પૂળા હોતું મત કેમ વેચવું ને વિચાર લીધું. કદાચ કોમ્બનીની દુનિયા છે પણ હજી એનાથી ને એક ઉપરનું સ્ટેપ મેં વિચાર્યું. બોલો, કોમ્બનીની ઉપરનું. અને સાહેબ હું પીએચડી, રિસર્ચરો, મધમાખી ઉપર કામ કરનારા લોકો, આવો હું તમને મદદ કરું સાહેબ. નાઇસ. મારાથી થાય એવી હેલ્પ કરું. કાંઈક નવી શોધ થાય સાહેબ, કાંઈક આ સજીવ સૃષ્ટિ મળશે. અને પ્રોડક્ટને એ છે ને સાહેબ સમજો. આ તમને એની એક સત્ય હકીકત કહું. અમારા પરિવારનો હોય ને એક સિદ્ધાંત હતો, મરી જવાનું બાકી ખડ નહીં ખાવાનું. વેપાર કરજો, ધંધો કરજો, પણ જુગાર ન રમતા. અને સાહેબ અમે કોઈ દી જુગાર નથી રમ્યો, અમે ધંધો કર્યો છે. મારા દાદા કહેતા એવું, આ હકીકત છે, હું કોઈ કોમ્યુનિટીને ટાર્ગેટ કરીને નથી કહેતો. મારા દાદાએ હયાત છે, વાણિયા દીકરાને કમાવો, એ છેલ્લે ધર્મશાળા બનાવશે, આતંકવાદી નહીં પેદા કરે. મારા દાદાએ અમને સંસ્કાર આપ્યા. મારા બા એવું કહેતા, એને નથી હયાત, ખવડાવી દેવાનું ભગવાન તમને દે, એટલો એનો શબ્દ. અને ખરેખર સાહેબ ખવડાવ્યું, હવે વેચ્યું નથી. આ હું તમને સાહેબ બહુ લાગણી શબ્દ સાથે કહું, નથી વેચ્યું સાહેબ, મેં ખવડાવ્યું છે. અને બે હિસાબ સાહેબ અમે ખવડાવ્યું, અને કુદરતે દીધું એને ખવડાવ્યું સાહેબ. સાહેબ અમને નથી ખબર અમે 5 કિલોમાંથી 50,000 કિલોએ કેમ પૂગી ગયા હોય ને, એનો આનંદ જ અમે જર્નીનો લીધો, બીજું કાંઈ નથી કર્યું સાહેબ. બધી જગ્યાએ દરરોજ નવું એક સ્ટેપ શીખા, હર ક્ષણે. હા સાહેબ. અને સાહેબ હું બુક એક લખું છું, જર્ની ઓફ મધુધારા. ચલો આપણે આની જ ઉપર એક મસ્ત રીતના એનું પોડકાસ્ટ કરશું. અને હજી સાહેબ જો ઈશ્વર કરે, હજી આપણે એનું આખું પાથ સાથે લખું છું સાહેબ, પ્રૂફ સાથે. હવે એક બીજી વાત, અમે છે ને દર્શક મિત્રો એક સોશિયલી પણ મધુધારા એક જોડાવા જઈ રહ્યું છે.
આપણે મધુધારા ફાઉન્ડેશન કરીને સાહેબ એક આખું પ્લેટફોર્મ બનાવીએ છીએ. હવે એને છે ને અમે 2 પાર્ટની અંદર ડિવાઈડ કર્યું છે મધુધારા ફાઉન્ડેશનને. એક હની બીઝના પાર્ટમાં રાખ્યું છે અને એક મને ભારત આપણો દેશ એના માટે એક રિસ્પેક્ટ માટે એક પાર્ટ અમે રાખ્યો છે, એની ભવ્યતા, એની સૌંદર્ય. સાહેબ એવું નથી કે મારે મધમાખીની દુનિયા આર્કિટેક્ચર ઇન્ડસ્ટ્રીઝમાં જે 2 મિસાલ નમૂના છે અને આર્કિટેક્ટ જે હારા પેદા થઈ શકે એમ છે ને એને મારે ફંડિંગ કરવું છે. જાઓ તમે તમારે મૂઠભદ્રીના મંદિરો જોવા જાઓ સાહેબ, આર્કિટેક્ચરના 2 મિસાલ નમૂના એ સાહેબ મારું ભારત છે અને આપણું ભારત છે, આપણું ભારત અને ભવ્ય ભારત અને વિશાળ ભારત છે. એક પાર્ટ અમે સાહેબ એના માટે રાખ્યો છે જી. અને એ મધુધારા ફાઉન્ડેશન. ઓકે, ફાઉન્ડેશન. અને મધુધારા ફાઉન્ડેશન અંદર અમે આ 2 પાર્ટ રાખ્યા છે, એક બીજ અને એક આ. જી. હવે સાહેબ હું તમને મારી થોડી પર્સનલ વાત કરી દઉં જી, 2 મિનિટમાં. સ્પિરિચ્યુઅલી લોર્ડ શિવા, ભગવાન શિવ સાહેબ, મહાદેવને હું માનું. મારું દર વર્ષનું કાશી જવાનું સાહેબ ફિક્સ. ઘણા વર્ષથી મારી આ પ્રેક્ટિસ, હું દર વર્ષે કાશી જાઉં સાહેબ. મારી લોકલ ટ્રેનમાં જતો ને ત્યારની મારી કેપેસિટી હતી, અત્યારે હું ફ્લાઇટમાં જઈ શકું ને આવી શકું ને એવી મને ભગવાને ક્ષમતા આપી. આ મારું એક શ્રદ્ધા અને મારી બિલીવ સિસ્ટમ અને હું ગોડ પ્રત્યેની બિલીવ સિસ્ટમ. સાહેબ મારા કંઈ વિચારો પેદા થયા ને સાહેબ એ જર્નીમાં થયા સાહેબ, સફરમાં થયા. મારા પપ્પાએ હે ને એક બહુ મસ્ત મને એક વાત કીધી હતી કે બેટા આપણે ને ખેડૂના દીકરા હે, આપણે ખેડૂતના દીકરા હે, ખંભે વાવણિયું નાખીને તો 100 વીઘા વાવી હગી અને કાળો કોટ પહેરીને તો ધોળિયાઓની ગોઠણિયા વાળી એને એવો ધંધો કરી હગી આપણે. આપણી પાસે એ હેસિયત હોવી જોઈએ. અને બીજી લાઈન સાહેબ એને મને વાહોવાઈ કીધી કે આ દુનિયાદારી એને જ જોવાનો અધિકાર છે કે જેને હજમ થાય, બાકી આ દુનિયાદારી જોવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તમને કોઈ કહેવાવાળું નથી, તમને કોઈ પૂછવાવાળું નથી તમે શું કરો હો, શું ખાવ હો, શું પીઓ હો, ક્યાં હુવો હો, ક્યાં રહ્યો હો. એ તમારે સેલ્ફ ડિસિપ્લિન રહેવાનું છે. અને સાહેબ અમે એ પરીક્ષામાંથી પાસ થઈ ગયા ઈશ્વર કૃપાથી. અને મધુધારા ફાઉન્ડેશન અમે આખું ડિઝાઇન કર્યું અને હવે મારે સાહેબ મધુધારામાંથી એક હિસ્સો એને આપવો છે. જી. અને મારી એવી ઈચ્છા છે કે મારે એવા લોકોને જોડવા છે કે એક બાજુ મારે મધમાખી ઉપર રિસર્ચ કરતા લોકો છે, જંગલોની અંદર સેવ બીઝ કેમ્પેઇન, કે મધમાખી કોઈ ઝાડ કાપો છો ને પૂડો છે તો એને કેમ માઇગ્રેટ કરીને બીજા ઝાડે લઈ જઈ શકો સાહેબ. એવા સરસ મજાના અમે એના પ્રોપર ગાઈડલાઇન્સ બનાવશું સાહેબ. એને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પ્રૂવ કરીને આપશું, અમારી ટીમ પ્રૂવ કરીને આપશે કે સાહેબ જો આવી રીતે કરીએ છીએ. અને સાહેબ એની પાછળ મધુધારા ફાઉન્ડેશન ખર્ચ કરશે અને સેવ બીઝ કેમ્પેઇન ચલાવશે. પછી બીજા પાર્ટની અંદર ભારતની ભવ્યતામાં સાહેબ મારો શોખ છે, મારે ભારતના યુવાનોને એક મારે આપણી ભવ્યતાની ખરેખર સફર કરાવી છે સાહેબ. હું શું કરીશ, બધી હારી હારી યુનિવર્સિટીઓને લેટર લખીશ કે તમને લાગતા તારલાઓ હોય ને સાહેબ, વાહ, એને ભેગા કરો. હિમાલય ક્યાં હે ને કેવો હે ને કેમ થાય ને તપશ્ચર્યા શું કહેવાય ને તમે 3 મહિનાનો કોર્સ ગોઠવો સાહેબ, ફંડિંગ હું કરું, ફાઉન્ડેશન કરશે. નાઇસ. અને સાહેબ એમાંથી એક સ્વામી વિવેકાનંદને પેરેલલ, સ્વામી વિવેકાનંદને હરખાવતો નથી સાહેબ, પણ એ આ ઉત્તર દિશા હે તો દક્ષિણ દિશા, હા એ વિચારધારા. મોદી સાહેબ હે તો એ પશ્ચિમ દિશા હે, સમજો તમે સાહેબ. અમુક વસ્તુ ના ભૂતો ના ભવિષ્યથી. અને સાહેબ એ આપણા જીવનનું કદાચ મારી આત્માનું તમારું મેન, તમે આજે આગળ કીધું ને એ વિઝન કરતા મેન વિઝન તમારું આ છે. હા. અને સાહેબ મને એક મારા ઉદ્યોગપતિ મિત્ર હે, એને સાહેબ મને એક ઉદાહરણ આપ્યું હતું. બહુ મોટી ઉંમરના હે, 75 વર્ષની એની ઉંમર છે. એ કે ઔરંગઝેબ કોણ હતો? હું સાહેબ કોઈ કાસ્ટ કે એની ઉપર નથી કહેવા જતો. એક રાજા હતો, એક શાસક હતો. એને એક આ મંદિરવાળો મુદ્દો જે કાશીવાળો જ્ઞાનવ્યાપીવાળો જે બનાવ્યો એના વિચારની પેદાઈશ હતી ને. જોજો
સાહેબ આજે અયોધ્યાનું રામ મંદિર તમે જોયા હો સાહેબ, અનંત કાળ સુધી એનું કોઈ ઈંટ ન હલાવી શકે સાહેબ, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે સાહેબ. કાશી કોરિડોર જોવો તમે, અદ્ભુત છે સાહેબ. તમે એક વખત જઈને જોવો, તમે ગંગામાં 4 વાગ્યામાં ઉઠીને ડૂબકી મારો સાહેબ, એ આપણી સંસ્કૃતિ છે સાહેબ. આપણી એ જે આપણા લોકોએ ઋષિમુનિઓએ જે બધું બનાવેલું હતું સાહેબ, એ કંઈ ખોટું નથી. હું હમણાં જ પ્રવાસ ખેડીને આવ્યો બધે, કાશી, ઋષિકેશ, બધે જ. અમારું સર દર નવેમ્બર ડિસેમ્બરમાં મારું હોય. હું હમણાં જ હું પોતે અયોધ્યા જઈને જ આવ્યો. અમારે એક વારાણસી, એક બનારસ કાશી હિન્દુ યુનિવર્સિટીની અંદર એક કોન્ફરન્સમાં કામ હતું એટલે ગયા હતા. હા, બહુ મોટી યુનિવર્સિટી છે. હા, અને સાહેબ બનારસ એટલે અદ્ભુત છે. અને એની વાઇબ છે સાહેબ. તમે વૃંદાવન 5 દિવસ રોકાવો. અને મારે સાહેબ યુવાનોને આ બતાવવું છે કે યાર સ્નેપચેટ તમે છોડો યાર, કેટલું ટેલેન્ટ દબાવે છે ખરેખર સાહેબ. યુઝલેસ વસ્તુ છે ને. અને અમે સાહેબ લગાડીએ ને કામે, અમે સારામાં સારો ફોટોગ્રાફર ડેવલપ થતો હોય ને, તો અમે કહીએ કે હાલ કેમેરો આપું તને, ક્રોક્સ આપું, પ્રોડક્ટ આપું, આવ ને સ્ટુડિયો આપું, ફોટો પાડ, પૈસા દઈ સાહેબ. જી જી. સાહેબ એ એક ભક્તિની અમારી સેવા નથી? ઇનડાયરેક્ટ. 100%. અને સાહેબ એ મને નહીં તો બીજે ક્યાંક રત્ન તો કામ આવશે ને. મેં સમજો તમે આંબો વાવીને મૂક્યો, હા, હું નહીં ખાઉં કાંઈ નહીં, કોક તો કેરી ખાહે. મીઠી. આ અને મધુધારા ફાઉન્ડેશન સાહેબ, મારે આખી આ ઇકોસિસ્ટમ તમને હું પોડકાસ્ટના માધ્યમથી વ્યુઅરને બતાવું કે આજે મધુધારા કમાઈ છે સાહેબ, તો એ આ ડેવલપ કરે છે સોસાયટી માટે. અમે આ વિચારીએ છીએ સાહેબ, અમારી આ આઈડિયોલોજી અમે કમાવું સાહેબ, એ આમાં નાખશું. આજે અમારી પ્રોડક્ટ મોંઘી 100% એ છે સાહેબ, સમજો તમે. અમે પ્રોફિટ કમાણા વગર કોઈની તાકાત નથી સાહેબ. અને ભારત પ્રોફિટ ભૂલ્યું ને એટલે જ મર્યું આપણી ઇન્ડસ્ટ્રી. કાં જાઓ ચાઇનામાં તમે, એની 1% નો સાહેબ નીચે હાલે, એની ફિક્સ એટલે ફિક્સ માર્જિન 25% એટલે 25% જોઈએ જ. અને કયો માણસ સાહેબ મને કયો પ્રાઇઝ વોર કરીને આગળ આવ્યો? ના ના ના. હવે આજ તમારી વેલ્યુ કોણ નક્કી કરે સાહેબ? તમે તો કરી શકો ને, હકદાર હો ને તમે તો એટલો દાવો કરી શકો ને કે ભાઈ મેં એટલું જોયું છે ને મને એટલી ખબર પડે. અને હવે તો સાહેબ ઇઝી. હું તો તમને અમે તો બધું સોશિયલ મીડિયા ઉપર અમારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર મૂકીએ, ઘણી બધી પોસ્ટો મૂકતા હોય, તમારા જેવા પોડકાસ્ટ ઉપર આવીને કહેતા હોય છે આવો ને સાહેબ, હું હેલ્પ કરીશ મારાથી થાય એવી છે. અને સોસાયટી માટે સાહેબ સમજો, આ મારી કોઈ ઇસ્કામત નથી, હું આનો નોકર જ છું, મારે મૂકીને જવાનું હોય. નિમિત્ત. પણ મારે કરવાનું એવું સાહેબ, આવનારા હજારો વર્ષો સુધી આ કામ આપણું રહેવું જોઈએ. આની ધરોહર સંભાળે ને એક વિચારધારા સાહેબ. લિજ્જત પાપડ છે, શું હે વિચારધારા છે ને સાહેબ. અમૂલ શું હે વિચારધારા, મધુધારા શું હે એક વિચારધારા. અને એ સોસાયટીને જ સાહેબ મારે સમર્પિત કરવું હોય. હું અત્યારથી તમને કહું, સમજો તમે સાહેબ. હું એમાં નુકસાનકારક વસ્તુ તો નથી બનાવવાનો, નથી વેચવાનો ને. મારે ત્યાં કોઈ બોમ્બ બનાવવાની ફેક્ટરી જ નથી બનાવીને કે પિસ્ટલ બનાવવાનું R&D નથી કરવું ને. હાજી હાજી. જે પણ કરું સોસાયટી માટે, સમાજ માટે. અને મારા ખુદ માટે છે ને સાહેબ, સહેજે. હા હા હા. આજે સમજો, આજે અમારું પ્રિમાઇસીસ છે ને, દરરોજ 20-25 માણસ કામ કરતા હોય સાહેબ, તો ત્યાં હું તમને એટલે જ ઇન્વાઇટ કરી શકું ને કે તમે આવો તો હું તમને બધાને પીવડાવું. કારણ કે 2-3 જણા તો અમારે એ દરરોજ આ જ કરતા હોય કામ. અને અમે બધું સાહેબ રેસીપી સેટ કરેલી, ખરેખર તમે ટેસ્ટ કરશો બહુ ને જલ્દી હવે આવશું. બહુ મજા આવશે. અને બધા દર્શક મિત્રોને મારું આમંત્રણ છે, ખુલ્લા દિલથી. હા, રાજકોટ જે પણ કોઈ આવતા હોય સાહેબ, જી. એક વખત તમે આમ બાયપાસ જતા હોય ને સોમનાથ, એડ્રેસ અમે મેન્શન કરી હા, દઈશું. ને ટર્ન લઈ લેજો અને અની હાઉસે આવજો. સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી મેક્સિમમ હોય અમે ત્યાં. નાઇસ નાઇસ અને નાઇસ. સિટીની વચ્ચોવચ્ચ છે, ભક્તિનગર રેલવે સ્ટેશન પાસે. વાહ. એટલે સાહેબ અમે આ મધુધારાની ઇકોસિસ્ટમ છે સાહેબ, અમે કમાશું ને તો અમે આપણા બધા માટે જ વાપરવાના છીએ. અને સાહેબ હું કહું ને, આવી રીતના બિઝનેસ મોડલ ઘણા બધા છે સાહેબ, બની શકે એમ છે. અત્યારનું યુથ સાહેબ આ કરી શકે છે. પણ સાહેબ સોરી કહેતા થોડુંક દુઃખ થાય છે, સ્નેપચેટ છે સાહેબ, શું કામ આવે છે? કાંઈ કામ નથી આવતું ખરેખર સાહેબ. યુઝલેસ છે સર, ટાઈમપાસ છે. અને કેવડો લોકો ડિસ્ટ્રેક્શન. સાહેબ તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું ખાલી. હું 2013-14 હરેશભાઈને ત્યાં હું જોબ કરતો.
હું ભરતી પણ કરતો, ત્યાં ઇન્ટરવ્યૂ લેતો સાહેબ. સાહેબ લોકો જે ઇન્ટરવ્યૂમાં આવતા ને એ મને પહેલો ક્વેશ્ચન શું પૂછતા ખબર હે કે સર મારો વર્કિંગ એરિયા શું, કામ શું મારે કરવાનું એ મને કહો પહેલાં, હું એલિજિબલ છું કે નહીં. સેલેરીની તો બધું હાવ છેલ્લે આવે, અને અટાણે જે આવે છે ને એ સીધું એમ પૂછે પગાર શું દેવો, પછી એમ કે રજા કેદી દેવો. તો ભાઈ તમે રહેવા દ્યો ને ભાઈ. હવે એવા યુથને તમે આ લોકોને કોણ સાહેબ લાઈન ઉપર લઈ આવશે સ્ટ્રીમ લાઈનમાં. અને હું તો કહું સાહેબ 12મું ધોરણ પૂરું થાય ને એટલે 2.5 મહિનાનું વેકેશન પડે સાહેબ. હું કહું ને આ લોકોને હે ને તમે થોડાક પૈસા દઈને રેઢા મૂકી દો અને જાઓ, તમને ખબર પડે આવો ભાઈ ઘરે ફરીને કાંઈક તો કરશે ને, કાંઈક તો શીખશે ને, ક્યાંક તો અથડાશે ને. એમ કે મરવાનું થાય ને ત્યાં ફોન કરજો અમને, ત્યાં સિવાય નહીં એમ. એ સિવાય નહીં. અને સાહેબ અમે એવા દ્રશ્યો દુનિયાના મહેસૂસ કરેલા છે, એ કાંઈ વિચારવા પણ જ નથી, એ આખી સાઈડ જ બંધ છે. આપણે મળશે તો આપણે આ બધા ઉપર પ્રોપર ચર્ચા તમને કરશું. ક્યારેક સાહેબ આપણે મેળા આવશે ને હા તો એકાદી વાઇલ્ડની અમારી ટ્રીપ હશે ને પ્લીઝ પ્લીઝ પ્લીઝ. 2 નાઇટની, તો હું તમને લઈ જઈશ, આપણે કેમેરા સાથે જાશું ત્યાં, તમને આખે આખું એનું કલ્ચર બતાવીશ. પ્લીઝ. હું બહુ શોર્ટ ટાઈમમાં નથી બહુ કોઈને ધ્યાન કરે, અમે બહુ શોર્ટ ટાઈમમાં એક મૂવ લેવાના છીએ. તો પ્લીઝ આપણે આની ઉપર બધું બહુ પ્રોપર આપણે કામ કરશું. 100%. બહુ મજા આવી સાહેબ તમારા પોડકાસ્ટમાં, અને આવો વધારો બધાય. ઓકે દર્શનભાઈ, તમે ઓનલાઈન કેવી રીતના લોકોને તમારા સુધી આવવું હોય, તમારી કોઈ પણ પ્રોડક્ટ ખરીદવી હોય તો ઓનલાઈન કઈ રીતના શું છે તમે કહી શકો? હા, આપણું મધુધારામાં જે આપણે આ પ્રોડક્શન કરીએ છીએ સર, ફાર્મિંગ કરીએ છીએ, આ બધા રેર એન્ડ એક્ઝોટિક હની, પછી આપણે આ બધી મીઠાઈઓ બનાવીએ છીએ, ફ્યુચરમાં બધી બનાવશું. એ છે ને આપણી એક વેબસાઇટ છે, પ્લીઝ નેમ www.madhudhara.com. તમે ગૂગલ ઉપર જાઓ, હા madhudhara.com એ આપણી વેબસાઇટ છે. અને જો આપ રાજકોટ આવતો હોય તો તમે એડ્રેસ આપજો, અને રૂબરૂ તો છે પણ સાહેબ પેજ છે મધુધારા હની હાઉસ રાજકોટ, અને એમાં તમે જોઈ શકો સાહેબ, એમાં અત્યારે 1000+ રિવ્યૂ છે સર. જી જી જી, વાહ. જેન્યુન રિવ્યૂ છે, 4.9 નું રેટિંગ છે સાહેબ. જી જેન્યુન કસ્ટમરોએ આપેલા રિવ્યૂ. મારા કસ્ટમર પણ પોડકાસ્ટ આ જોતા હશે ને તમારામાં કમેન્ટ પણ કરશે સાહેબ જી 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 કે ભાઈ હા અમે મધુધારાનું યુઝ કર્યું ને મજા આવી એમ. અને એ વેબસાઇટના માધ્યમથી સર અમે પ્રીપેડ ઓર્ડર, નો COD, અને અમે અમારી પ્રોડક્ટ અમારા પ્રોપર પેકેજિંગના પ્રોટોકોલથી મોકલીએ છીએ સાહેબ. એક પણ પ્રકારની પ્રોડક્ટ ડેમેજ ન થાય, તમારા ઘર સુધી પ્રોપરલી પહોંચી જાય એની જવાબદારી અમારી છે. અને ફ્રેશ અને સારામાં સારી વસ્તુ અને સારામાં સારી ક્વોલિટી સોસાયટીને પ્રોવાઈડ કરવાની ટ્રાય કરીએ. બાકી હની હાઉસ આપણું, એની ઉપર વિઝિટ કરીને પણ તમે ખરીદી કરી શકો છો. અત્યારે અમારી વેબસાઇટ છે, ફ્યુચરમાં અમે કોઈ સ્ટોર હારે કે કોઈ સપ્લાય ચેન હારે ટાઈઅપ કરશું તો ત્યાં અમારા પ્રોપર મધુધારાના ડિસ્પ્લે બનાવશું. એક આખી નવી થીમ અને નવી માર્કેટિંગ સ્ટ્રેટેજી સાથે, યસ, સ્ટ્રેટેજી સાથે જ અમે પ્રોપર માર્કેટની અંદર આવશું સાહેબ. અત્યારે આ 2 પ્લેટફોર્મ ઉપર અમે કામ કરીએ છીએ, અને આવજો બધા, અને વેબસાઇટ પણ બધા વિઝિટ કરજો સાહેબ. અમારું ઇન્સ્ટાગ્રામ પેજ પણ છે મધુધારા રો હની કરીને, એ પણ ફોલો કરજો, લાઈક કરજો સાહેબ. બધા લોકોને હું રિક્વેસ્ટ કરું છું. એમાં તમને આવા બધા અવનવા મધના ઇન્ફોર્મેટિવ વિડીયો, આવી બધી મીઠાઈઓ તમને જોવા મળશે. અમારી ઘણી બધી રીલો, અમે ઘણા બધા સાહેબ આવા સારા ટોપિક ઉપર ડિસ્કશન કરતા હોઈએ છીએ કે મધ શું કામ જામે ને મધ શું કામ ન જામે, મધ જામે એ સાચું, બધું ત્યાં તમે મૂકતા હોવ છો. હા સાહેબ, નાઈસ નાઈસ. અને આ રિયલ છે. ત્યારે ઠંડીની સિઝન છે સાહેબ, મધ ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય, 100% થાય, ઓરિજિનલ મધ થાય જ છે સાહેબ. આની અવેરનેસ નથી સાહેબ. તમને હું હમણાં એક વિડીયોની રીલ બતાવું સાહેબ. વિડીયોમાં તમે જોવો યાર, એને એ જામેલા મધની અંદર ડ્રાય ફ્રૂટ્સનું ક્રશ નાખીને એવી સ્લરી બનાવી, એમને ખાવ જોવો ને તો મોઢામાં પાણી આવી જાય. એટલે મધ જામે, બધા એમ કે મધ જામે ડુપ્લિકેટ. શું મધ જામે ડુપ્લિકેટ? તમે સમજો જ ખરા, એ ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ ને ટ્રુક્ટોઝ છે, એ કોઈ દી બેલેન્સ ન હોય સાહેબ. તમારું લોહી કોઈ દી બેલેન્સ હોય? અત્યારે 2 ઇન્જેક્શન ભરી લ્યો, કલાક પછી પાછા 2 ઇન્જેક્શન ભરજો, 2 સિમિલર આવશે? તો એ ન આવે, મધે ન આવે. આ કુદરતી છે સાહેબ, કોઈ દી આની ક્વોલિટી સિમિલર ન હોય સાહેબ. અને આ 1 ટાઈમ 1 શોટ બેચ હોય પૂરું.
એકવાર અમે બેચ કાઢી એટલે એપિસોડ જ પૂરો અમારી હિસ્ટ્રીમાં લાગી ગયો સાહેબ. એવી 21 હિસ્ટ્રી બનાવી મેં. અને સાહેબ આખો આધ્યાય મારે લાઈવ મૂકવો છે. મધુધારાની એક જનરેશન બનાવવી 2.1. અને રિયલમાં સાહેબ અમે ઓન બોર્ડ બોલશું મધુધારા ફાઉન્ડેશને શું કામ કર્યું. ગવર્મેન્ટને કહેશું ને કે સાહેબ તમે અમને આમાં હેલ્પ કરો, તમે અમને તમારું પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવા દો, અમારો માલ લઈ આવવા દો, અમારું ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ નીચું આવશે. અમે ઇન્ટરનેશનલ મંચ ઉપર હા આપણે અમારા મધુધારાના માધ્યમથી સાહેબ અમે જિયોગ્રાફીને રિપ્રેઝેન્ટ કરશું. મૂળભદ્રી શું છે એ લોકોને બતાવશું અમે, 100%. અને અમારા મધના માધ્યમથી સાહેબ. Right. આ અમારું વિઝન છે. બહુ સરસ વિષય ને વિચારધારા પણ બહુ સારી છે. કોમ્પિટિશનને સાહેબ હું બહુ વાઇડ માઇન્ડથી જોઉં છું કે હું કોમ્પિટિશન જોતો જ નથી સાહેબ. કે આવો ને નો લીટો દોરવાનો, હા કોઈ દી કોઈનો ટૂંકો નહીં કરવાનો, તમારો દોઈ રહેજો. આપણો મોટો નાઈસ. મજા આવશે લોકોને જાણવા. ફાઇનલી તમે આજે અમારા પ્લેટફોર્મ પર આવ્યા અને એટલી સુંદર મજાની જર્ની સાથે સાથે એના ફેક્ટ્સ અને ડિટેલિંગમાં વાત થઈ આજે મધ ઉપર, એ અમને બહુ ગમ્યું ને જેટલા પણ લોકો તમને જોઈ રહ્યા છે એમને આજે ઘણું બધું જાણવા મળ્યું. વન્સ અગેન મારા વતી મારી ટીમ વતી તમારો ખૂબ ખૂબ આભાર કે તમને આજે અમને મોકો મળ્યો કે તમારી સાથે એટલી બધી ચર્ચા કરવાનો. ફરીવાર પાછા મસ્ત આ ટાઈપના કંઈક ટોપિક ઉપર આપણે ચર્ચા કરશું. તો થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, અને મોસ્ટ વેલકમ તમારી ટીમને. મારો પણ ખૂબ ખૂબ આભાર સાહેબ. તમે મને એક આવું સરસ પ્લેટફોર્મ આપ્યું. તમે પણ બધા પધારો અહીં આવું જોવા માટે. પ્લીઝ. અને તમારા આપણા મધુધારાના પરિવારજનો આ પોડકાસ્ટ ઘણા બધા જોશે, એમને પણ મારું ભાવભર્યું આમંત્રણ છે કે રાજકોટની અંદર જે આપણે હની હાઉસ બનાવ્યું છે ત્યાં તમે એક વખત મુલાકાત લેજો. હું એડ્રેસ પણ આપી દઈશ. અને એક વખત મધુધારાનું લીંબુ મધ પાણી પીવા આવવા મારો ભાવભર્યો આગ્રહ છે તમને બધાને. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.